પ્રસંગ ઉપર પ્રસંગ આવે છે હવે ત્યાં જાય તો કેટલો ખર્ચો થાય સમજ નથી પડતી 5000 રૂપિયા આપો. હા હું શું જોવો છો? આ બેથી તોડી આવી જા જો લટકે કેટલી નોટું છે. તો તમારા પાસે માગું જ ને જો ત્યાં નોટું લટકતી હોય ને. પૈસા નથી મારી પાસે. પૈસા નથી? નહીં. મને ના પાડો, તમારે બાયડીને ના પાડો. તો ના પાડવી પડે, નથી તો નથી. શું કરવા 5000 ને તારે? ખબર છે કે મારા ભાઈને ત્યાં પિયરમાં પ્રસંગ છે તોય તમે ના પાડો છો. મારે કપડાં બપડા કાંઈ લેવું નહીં હોય? થોડી ઘણી કટલેરી લેવાની હોય, કેટલી વસ્તુ બાયુને લેવાની હોય, તોય ખાલી 5000 રૂપિયા જ માગું છું. આ કબાટ ખોલી ને તો બધા લુગડા તારા જ મારી માથે પડે છે અને હજી તારે કપડાં લેવા છે? એવું ન હોય કે કપડામાં આટલી બધી હાડીઓ હોય તો નવી ન લેવાય. આ નવી નવી પેટર્નની નીકળતી હોય. આ પ્રસંગમાં છે ને જેવી હાડીઓ નવી નીકળે ને એવી જ બધી બાયુએ પહેરી. હવે તારી પેટર્ન ગઈ તેલ લેવા, આ પડ્યા ઈ પહેરીને જઈશ ને તોય તારા ભાઈની હગાઈ થઈ જાય. જો મારે 5000 રૂપિયા જોઈએ. એ બધાએ કેવી સરસ સરસ સાડીઓ પહેરી હોય અને હું જૂના પહેરું તો કેવું લાગે? કોક વાતું કરે ને કે જલપા તો જો આ જૂની હાડી પહેરીને આવી, ઓલા પ્રસંગમાં પહેરી હતી ને એ જ હાડી એના પાસે પહેરી. તો હું તને ઘરમાં ગળવા નહીં દે તારા બાપા? જો ઘરનો પ્રસંગ છે, વિચાર તો કરો. 5000 રૂપિયા ખાલી માંગુ છું. ઘરના પ્રસંગ માટે ન માંગુ તો ક્યારે માંગુ? હું તને ચોખ્ખી ચોખ્ખી ના પાડું છું ને કે મારી પાસે 5000 રૂપિયાની 500 રૂપિયા નથી. તો લગન હું કરવા કર્યા? 500 રૂપિયા ન હોય તો લગન તો કરવા પડે ને, બધાય કરે એટલે મને શોખ હા, થયો. એટલે બીજાની દીકરીઓને દુખી કરવા માટે. એટલે હું દુખી છો તું અહીંયા? દુખી જ છું ને. એક 5000 રૂપિયાની માંગી તો આપતા નથી, પાછા એમ કે દુખી હું છું. એટલે કપડા લેવા પૈસા ન આપીએ એટલે દુખી થઈ ગઈ. હા તો બાયુને બીજું શું જોઈએ? એના કપડા લેતા લેવા હોય, બીજું તો કઈ નથી માંગતી ને. ઘરમાં આખો દી ઢૈડા કેડા રાખે તો 5000 રૂપિયા ન મળે. હવે ઢૈડા નો કહેવાય, કામ તો હોય જ હો ઘરમાં, એટલે આ બધું કઈ સંભળાવવાની જરૂર તો નથી. એમને પાડોહી પાસે માંગવા જાવ, ઘરવાળા પાસે ન માંગું તો? ન્યાય નથી જવું. કપડા છે ને એ પહેરી લેજે. અને બીજું જો સાંભળ, પૈસા હું કામ નથી આપતો તને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં. આ નવો ફ્લેટ લેવાનો છે આપણે, એના માટે પૈસા ભેગા કરું છું. એ તમારો ફ્લેટ ગયો તેલ લેવા, એક બેને હાડી તઈને તમારા ફ્લેટની. અત્યારે મારે 5000 રૂપિયા જોઈએ. તો તારા ફ્લેટની 5, 6 ને 7.5 લે. તમે કેમ સમજતા નથી? ઇજ્જત આબરૂ તમારી જાહે. મારે છે જ નહીં. હે હતી કેદી? ફાટેલા લુગડે, જૂના લુગડે, એમાં કઈ છે ને કોઈ આપણી ખીલી ન ઉડાવે, મજાક ન ઉડાવે, અમુક ના હારા ગણે. પેલા લગ્ન કર્યા હતા તે બહુ મોટી મોટી વાતો કરતા. તમારી દીકરીને હથેળીમાં રાખીને તમારી દીકરીને આંખમાં આહુડું નહીં આવવા દો. જેમ કે એમ કરશો એના બધા સપના પૂરા સપના પૂરા કરો છો. તંબુરો કરીમાં હે મને શોખ જ હતો, પણ છે ને હું ફ્યુચરનું વિચારું છું એટલે મને શોખ હતો હાથી ઉપર બેહીને તારી ઘરે આવો અંબાડી ઉપર, પણ છોટા હાથી લઈને હું કામ આવ્યો તો તને ખબર? પૈસા બચાવવા. પૈસા એમ કરો ને, ખાવાનું 3 ટાઈમ ખાઈએ ને એ બંધ કરી દો, પૈસા બચશે. હું 2 ટાઈમ જ ખાઉં છું, સવાર નાસ્તો નથી કરતો હો. એ બંધ કરી દે ને, પણ 2 ટાઈમે હું કામે ખાવ છો? રાતે બંધ કરવું પડે ને તો બંધ કરી દે. બપોરે બંધ કરી દો. હું તો કહું તો જીવતું રહેવાનું છે. ના ના, એ તો જીવતા રહેવો ને, પૈસા બચાવવા. પછી આ ગળામાં મંગળસૂત્ર ના આવે સેથો, અત્યારે તો ભૂલી ગઈ છો ને. ભલે ભૂહાઈ જાય મંગળસૂત્ર, તો મારી નાખવો જ તારે મને. સારું ઈ જ થાય. 5000 રૂપિયા હાટું થઈને 100 એક ધારી પૈસા. મારે છે ને તમારી લપ ન સાંભળવી, મારે મોડું થાય, મારે લેવા જાવ. 5000 રૂપિયા આપો. શાંતિ. પૈસા મારી પાસે નથી, તને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં ને. કપડા લેવા માટે તો બિલકુલ નથી. આ કબાટમાં ભર્યા છે ને એ પહેરો. તો હું પ્રસંગમાં નથી જવાની. કહી દે કે તમારે જમાઈ નથી આવવા દેતા. એ તો તારો ભાઈ છે, એનો પ્રસંગ છે. હું જઈ આવી, તું નહીં આવી ને તો હું કહી દે માંદી પડી ગયા. ના હું મને ફોન નહીં આવે, મને કહે નહીં તો હું કહી દે હાચે હાચું. અરે હાચું કહી દેજે, તારા પપ્પા તને જ વઢશે. કઈ નથી વઢવાના, એ કહે જોજો ને. એક મારી દીકરીને 5000 રૂપિયા નો દઈ હેકા નથી દેવા. એમને હું તમારા પાસે વારે ઘડીએ એટલા રૂપિયા હું ઉડાડું છું. મને ખબર છે કે આપણા ઘરમાં આપણે બચત કરવાની હોય, પણ વારે પ્રસંગે તો બાયુને જોઈએ કે ન જોઈએ. હાવ પછી છે ને લોભ ન કરવાનો હોય, કર કસર કરવાની હોય. શીખો કાઈ. કર કસર જ કરી છે હો. વારે તહેવારે ન લઈ દીધા હોય ને તો કબાટ ભર્યા ન હોય કપડા ના, એટલું યાદ રાખ. બાપાન્યાથી લઈ આવી ને ઈ હાડી. હા, બધું તાર બાપાએ જ દીધું છે આ ઘરમાં. હું તો કઈ કરતો જ નથી. કરતા જ નથી. આ નોટું ભેગું કરોસ ખાલી. હા, કરવી પડે એમ છે. કાલ ઉઠીને છોકરા અહીંયા થાય તો એને વાહે વચ્ચે હું તંબુરો. એમ કરો ને, ગામ આખાના ભેગા કરો. જાવ બધાયને અહીંયા ધર્મશાળા ખોલી દેજે ને કે અહીંયા આવતા રહ્યો ને. મારે કઈ ગામમાં છોકરા જણવા નથી જવાના, અહીંયા આપણા છોકરાની વાત કરું છું. સવારે એ કરશો. તું આમ જોવો છો આમું જ જોવે ને, મનમાં આવે એવું બોલવાનું. બોલી 5000 નહીં મળે ને એટલે મનમાં આવશે ઈ જ બોલી. 5000 ની 5 રૂપિયા નથી, બરાબર? ઘરમાં જ રસોઈ નહીં બને.
કોઈ કામ થવાનું નથી. હું ભૂખ્યો રે, તને ભૂખ લાગે ને તો તારી હાટું બનાવી લેજે. હું તમારા હાટું બનાવી લઉં, હું કામ ભૂખી રહું? અને મીઠું છે ને ઓછું ગુડજે શાકમાં. પણ બનાવવું જ નથી તો મીઠાનો સવાલ આવે. અરે 2 દી પહેલા ગુડું છું હા એટલું બધું. પણ કહું તો ખરી આજથી રસોઈ બંધ તમારા ભાગની 5000 નહીં મળે એટલે કાંઈ અરે નહીં બનાવવાનું. પૈસા નથી મારી પાસે, તને કેટલી વાર કીધું. સફેદ વાળ કાઢતી હતી માથામાંથી. શું કે આ તમારી ઉંમર દેખાવા માંડી તમે કંઈક વિચારમાં પડી ગયા એટલે આ સફેદ વાળ ઓછા કરી નાખું ને તો હું તમારી ઉંમર કાંઈ દેખાય નહીં એટલે તમને કાંઈ ખોટા મગજમાં વિચાર આવે નહીં. મને કંઈ ખોટા વિચાર નથી આવતા. શું વિચારમાં હતા હવે એ કહેવો તમે મને? અરે આ ભાઈ ને ભાભી બંને ઝઘડતા હતા યાર. ભાઈ ને ભાભી ઝઘડતા હતા? હા, કા? ભાભી રડતા પણ હતા. લે આલે શું થયું? અરે ભાભીને કંઈક સાડી નવી લેવી હતી અને ભાઈ ખીજાતા હતા. અચ્છા હા સમજાઈ ગયું. આ હમણાં ભાભીના પીરમાં પ્રસંગ નથી આવતો? તો ભાભીને એક નવી સાડી લેવી છે એટલે ભાઈ પાસે 5000 રૂપિયા માગ્યા. તો ભાઈ રાડો નાખતો હતો. ભાઈને ખબર ના પડે, પ્રસંગ હોય તો આપણે કંઈક લેવું દેવું પડે, એમાં શું ખીજાવાનું હોય. મોટા ભાઈને સાચું કહું ને તો ઘરવાળીને સાચવતા નથી આવડતું. હા કંઈ પણ વાતમાં છે ને ટક કર્યા જ કરે છે બિચારા ભાભીને. 1-2 વખત તો મેં પણ કીધું ભાઈને કે ભાઈ શાંતિથી વાત કરતા હોય તો ભાભી હારે આવી રીતે જવાબ ન દેવાય એને. મારે છે ને ભાઈને સમજાવવા પડશે કે આવી રીતે ભાભી સાથે વ્યવહાર ના કરે. એની પત્ની છે, એને કંઈક લેવું કારવું હોય તો બીજા કોને કહે? હા પણ ભાઈને ખબર નહીં પડતી હોય કાંઈ કે પ્રસંગ આવે તો પ્રસંગમાં તો આપણે લઈ દેવું જોઈએ ને. આ લોભ કરવો જરૂરી છે પણ પછી બધી વસ્તુમાં લોભ ના હોય. અરે પણ ભાભી ક્યાં બિચારા ખોટા ખર્ચા કરે છે. ક્યારેક તો કંઈક માગે તો લઈ તો દેવું પડે ને. પણ આ ભાઈનો મગજ છે ને પહેલેથી જ આવો છે. ખોટા ખર્ચા કર્યા કરે, આમ કર્યા કરે ને તેમ કર્યા કરે ને. આ વખતે છે ને ભાઈને મારે જ કહી દેવું છે. જ્યારે હોય ત્યારે બસ નકરી રાડો જ નાખતા હોય, પ્રેમથી વાત નથી કરતા. ભાભી ઘણીવાર બિચારા ઉદાસ થઈ જાય. અરે 2 દિવસ પહેલાં હલો શાકમાં કંઈક મીઠું ઓછું હતું તો એટલી રાડો નાખવા મળે, એટલી રાડો નાખીને કે એની વાત ના પૂછ. અરે ભાઈ મેં કીધું મીઠું ઓછું છે તો ઉપરથી નાખી દો ને એમાં શું થઈ ગયું? તો કે આવું બનાવ્યું જ કેમ? આવા માણસો મગજ માણસોના કેવા થઈ ગયા ને કંઈ ખબર નથી પડતી. મોટા ભાઈ શું કરવું મોટા ભાઈનું મને એ ખબર નથી પડતી. આ ઘર ના ભાંગે ને તો સારું એનું, બીજું કાંઈ નહીં. આ આમ કરશે ને તો ઓલી બાઈ વહી જાય રીહામણે પછી કોઈ પણ માણા કેટલી હદ સુધી સહન કરે. પણ આ બિચારા ભાભીને પ્રિયમાં પ્રસંગ છે ને તો મોટા ભાઈને કપડાં તો લઈ જ દેવા જોઈએ હો. પછી આ બધી બાઈઓ સારું પહેરે ને ભાભી જૂના કપડાં પહેરે થોડું સારું લાગે. હા સારું લાગે. હું તને શું કહું છું જીગુ, આપણે એક કામ કરીએ તો? હું જો હા તને દવાખાને બતાવવા જવાનું છે ને એ આપણે પછી જઈએ તો હાલા પૈસા પડ્યા છે ને આપણી પાસે એમાંથી ભાભીને 5000 રૂપિયા આપીએ તો? પણ દવા લેવાય છે હવે જરૂરી જ છે. ડૉક્ટર નથી કીધું કે વર્ષ દિવસ તમારે દવા ચાલુ રાખવી જ પડશે? હા મને ખબર છે પણ આપણે 2-4 દિવસ પછી જઈશું ને. હજી તો દવા પડી જ છે ને, અઠવાડિયાની દવા તો પડી જ છે. ખબર છે ને મારે દવા શેની ચાલુ છે? જો મને ખબર જ હોય ને કે શેની દવા ચાલુ છે તો એ જરૂરી છે ને દવા મારા માટે? હા આપણા બંને માટે જરૂરી છે, મારા એક માટે જરૂરી નથી દવા. એ જાણું છું પણ જો હજી 8 દિવસની દવા પડી છે ત્યાં સુધીમાં તો એડજસ્ટ થઈ જશે ને. પણ આ ભાભીનું શું કે મોડો એડજસ્ટ ના થયું તો? કેવી વાત કરે છે. આપણે એટલા તો વ્યવહાર સારા છે કે એટલા પૈસા આપણને મળી જાય. આપણે કંઈ 1-2 લાખ તો ગોતવાના નથી તે ના મળે. એ તો હું કોઈ મારા ફ્રેન્ડ પાસેથી લઈ લઈશ. પણ અત્યારે શું કે આ ભાભીનું મોડ ઓફ થઈ જશે ને પ્રસંગમાં જવાની ઘણી બધી તૈયારીઓ પણ કરવાની હોય. ઘરના ઘરે પ્રસંગ હોય તો માણસને હરખ તો હોય ને. અને ભાભી આમ બિચારા ઉદાસ રહે ને એ તને તો ખબર છે ને કે તને કે મને બેમાંથી એકેને ગમતું નથી. તો એમાંથી પૈસા ભાભીને આપીએ. સારું, જેવી તમારી ઈચ્છા. હું તમને ના નહીં બોલું તમ તારે બસ. એ તો મને ખબર જ હતી કે તું મને ના નહીં પાડે. હું જે પણ વાત કરીશ ને એ તું માની જ જઈશ. હવે એક કામ કર, એ પૈસા છે ને તું મને આપ એટલે હું ભાભીને આપી દઉં. ઠીક? સારું જા પૈસા લેતી આવ.
રાજભાઈ શું કામ હતું કઈ? કામ તો ઘણું બધું હતું, પણ હું શું કહું, આ તમને નાટક કરતા સારું આવડે ને? શેનું નાટક? કઈ વાતનું નાટક? હવે તો તમને ખબર કે તમે કેવા નાટક કરો છો. પણ બોલો તો ખબર પડે ને, એમને એમ કેમ ખબર પડે? હું કઈ ભગવાનની દીકરી છું? ના, ભગવાનની દીકરી તો નથી, પણ મારા ભાઈના પત્ની છો એ હું સારી રીતે જાણું છું, અને મારા ભાભી છો એ તો આ દુનિયા આખીને ખબર છે. હવે હું વાત કરો? પણ આ મારા ભાઈ તમારી સાથે આવું કરે છે છતાં પણ તમે ખુશ રહેવાનું નાટક કરો છો. જ્યારે હું તમારી સામે આવું એટલે તમે હસતા રમતા હોય. કેવું કરે છે? હા, કાંઈ નથી થયું. હવે જેમ રહે છે એમ રહે છે. વાહ, જેમ રહો છો એમ જ રહો છો. હા આ તમારા પિયરમાં કંઈક પ્રસંગ છે એવા મને સમાચાર મળ્યા છે ને, મારા ભાઈને ત્યાં છે ને પ્રસંગ. હા, તો પછી આ મારા ભાઈને કયો થોડા ઘણા પૈસા આપે, એટલે કે તમારે સાડી લેવી હોય કે કટલેરી લેવી હોય તો લઈ શકો ને તમે એમ. માયગા પણ નથી દેતા. હા, તો એ જ કહું છું, માગ્યા પણ નથી આપ્યા. બંને વચ્ચે ઝઘડો થયો મેં સાંભળ્યું. તો પછી તમે બધું સાંભળી લીધું? હા, કા? તો હું સામે આવું તો કેમ નાટક કરો છો ખુશ રહેવાનું? ત્યાં તો ઉદાસ હતા, બહુ રાડો નાખતા હતા બીજા. મારા ભાઈ તમને ખીજાઈ રહ્યા હતા? હે? ના ના, ખીજાતા નહોતા. આ તો એ બિચારા ટેન્શનમાં હોય ને એટલે બોલી દીધું હોય. બાકી કંઈ ખીજાતા નહોતા. તો કદાચ એની પાસે સગવડતા નહીં હોય એટલે ના પાડતા હશે. લો આ શું? પૈસા 5000 રૂપિયા, જે તમારે સાડી લેવાની છે ને કટલેરી લેવાની છે ને એ લઈ આવજો. પણ આ પૈસા પણ ઓલીને મજા નથી ચીકુને, એને પેલા હોસ્પિટલે લઈ જવાની છે. એ બધું પછી થઈ જશે. હોસ્પિટલનું કામ તમારી કંઈ પણ જરૂરિયાત હોય ને મારા ભાઈ પૂરી ના કરે ને તો મને કહી દેવા, હું બધી જરૂરિયાત તમારી પૂરી કરી દે. ચીકુને બધાય રિપોર્ટ કરાવવાના છે, ડોક્ટરે કીધું છે એનું ચેકઅપ કરાવવાનું છે. પહેલા એને જરૂર છે, એને પહેલા લઈ જાઓ. જુઓ, હજી 8 દિવસની દવા પડી છે, પછી અમારે જવાનું છે. ત્યાં સુધીમાં હું બીજું કંઈક સેટિંગ કરી લઈશ. હા, પછી નો થાય તો એ બિચારી તો એમને મરીએ ને. અરે 5000 રૂપિયાનો સવાલ છે, કે 50 લાખનો સવાલ નથી. અને આમ પણ આ તમારે છે ને કાંઈ પણ વસ્તુ જોતી હોય ને તો તમારે આ તમારા દિયરને કહી દેવાનું, કારણ કે મારા ભાઈ તો બુદ્ધિનો બારદાન છે. આવી સુંદર પત્ની છે છતાં પણ એની ખ્વાહિશો પૂરી નથી કરતો. બોલો શું કરવાનું? કાંઈ ખબર જ નથી પડતી. અને જો તમારી જેવી પત્ની મારી પાસે હોય ને તો કાંઈ ના ઘટવા દો. ના ના, હવે રાજભાઈ આ તમારા ભાઈ ધ્યાન રાખે છે, પણ આ તો ક્યારેક એનો મગજ ખરાબ હોય ને. શું ધ્યાન રાખે છે? શું ધ્યાન રાખે છે? 5000 રૂપિયા તમે ખાલી માગ્યા તોય તમને ના આપ્યા, ધ્યાન રાખ્યું કહેવાય? જો મારી પાસે માગ્યા હોય ને જીગુએ તો હું છે ને 50000 આપું 5ની જગ્યાએ. બોલો. સાચી વાત છે. આ તમે કેટલું ધ્યાન રાખો છો તો મારું. પછી આવા દિયર તો ભાગશાળી ભાભીને જ મળે. હા, એ બી બરાબર છે. હજી તમને એક વસ્તુ ગિફ્ટમાં આપવાની છે, એ પહેરીને તમારે તમારા ભાઈના ઘરે જવાનું છે પ્રસંગમાં. કારણ કે પ્રસંગમાં તમે જાઓ ને એટલે આમ તમે હિરોઈન જેવા દેખાવા જોવે. જો કે આમ તમે હિરોઈન જેવા જ લાગો છો, એમાં કાંઈ ઘટતું નથી, પણ પ્રસંગમાં તમે જાઓ ને તો વટ પડી જાય તમારો. એવું તમને ગિફ્ટ આપી જોજો. એ ના ના, હવે ગિફ્ટ નથી લેવું. આ 5000 રૂપિયા તો આપ્યા, એમાં હંધુય આવી જાહે. અરે હજી બીજા ઘટે ને તો પણ માગી લેજો, ક્યાં ના પાડું છું. આ તમારા માટે તો બધું કુરબાન કરી દઉં. સાચું તમને કહું ને તો તમને ખબર નથી. ઈ વાત સાચી છે હો. આ દિયર તો ભાભીનું બહુ ધ્યાન રાખે છે. આ ભલે ને તમારા ભાઈ ખીજાયા રાખે, હું આ કાને સાંભળી આ કાને કાઢી નાખું. બસ એનું ગણવાનું જ નહીં તમારે. તમારી કાંઈ પણ જરૂરિયાતો હોય ને મને કહેવાની, બધી જરૂરિયાત પૂરી થઈ જશે તમારી. પણ રાજભાઈ બધી જરૂરિયાત તમે પૂરી તો કરો જ છો. આ જો અમારે 5000 ની જરૂર હતી તો 5000 આપી દીધા. હમણાં તમે ગિફ્ટ નું. અરે એવું ના હોય ભાભી, આ જરૂરિયાતમાં તો ઘણી બધી વસ્તુઓ આવે, ખાલી પૈસાનું જ ના હોય, ઘણી બધી જરૂરિયાત હોય. પણ જ્યારે જરૂર પડે ત્યારે મને કહી દેવાનું, હું બેઠો છું ને. કહી જ દઉં છું ને. આ જો મને ખાવાનું મન થાય તો તમારી પાસેથી બહારથી નથી મગાવી લેતી હું, હું મગાવી જ લઉં છું. હા, ખાવાની પણ જરૂર હોય તો મંગાવી લેવાનું, અને બીજી કાંઈ પણ જરૂર હોય તો પણ મને કહેજો. હા, તો તારે તમારી જરૂરિયાત બધી પૂરી કરીશ.
રાજભાઈ આમ ગોળ ગોળ વાત કરો છો ને મને કોઈ સમજ નથી પડતી આ તમે સીધે સીધું કયો ને વલા રૂપાળા રૂપાળા ભાભી તમને નહીં સમજાય, સમય આવે સમજાઈ જશે. હા, અત્યારે તમે છે ને જાઓ, આ તમારી જે વસ્તુ લેવાની છે એ આજને આજે લઈ આવો અને તમારું ગિફ્ટ પણ આજને આજે જ આવી જશે. હા પણ તમે છે ને બોલો તો કંઈક વિચારીને બોલજો, મને કોઈ સમજ નથી પડતી. કઈ વાંધો નહીં, હવે બોલીશ ને ત્યારે ચોખ્ખા શબ્દોમાં કહીશ બસ. હા તો મને સમજાઈ જાય. હા એમ. અને તને મારી વાતો સમજી જવાની ફટાફટ. તમે છે ને આ બહુ વિચારવાનું નહીં. હા મને ગોળ 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 બોલો ને તો હું ગોળ 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 થઈ જાઉં. ઠીક સર. ચા પીવી છે? ના ચા નથી પીવું, પાણીનો બાટલો ભરતા હોય, પાણી પીએ ઠંડુ. પાણી પીવું છે? હા ફ્રીજમાં. વાહ ઝડપથી આવી ગયા. અરે ગ્લાસમાં નથી પીવું. આ બહુ ઠંડુ ન પીવાય, શરદી થઈ જાય, શિયાળો આવી ગયો. તમારી કરતા તો ઓછું ઠંડુ છે. ચાલો બાય. ક્યારેક શું બોલે ને બધું ઉપરથી જ જાય. હે ભગવાન, જો ને હું થયું પાછું? શું થાય આ આપણે મોટો આ જલપાને પૈસા જોઈશે ને તો આપતો નથી. આ કોઈ દી પૈસા જ ન આપે, એટલી શીખણાઈ કરે ને પછી છે ને બાયું માણા બાંધે. પણ પૈસા હુકામ જોઈ છે? હે, એવી ખોટી વસ્તુ ગેરવ્યાજબી લેવાની હોય તો પછી હુકામ આપે? ઘરમાં પડ્યું હોય એ વાપરવાનું હોય ને. હે પણ વાત કરો. એને છે ને પિયરમાં સગાઈ છે તો એને કઈ કપડા લતા ન લેવા હોય? બસ પ્રસંગ આવ્યો નથી કે નવા કપડાં લેવા નથી બાયું માને. એ પણ હજી તો ગયો પ્રસંગ ગયો, હજી હે એને કેટલા મહિના થયા? 1.5 મહિનો થયો એ પ્રસંગ ગયો ને. તો એ ખરીદી કરી હતી બધી, તો એ કપડાં ન પહેરાય? અમાર એ બાયું અહીંયા તો એ સાસરિયામાં પક્ષમાં હતો અને હવે તો એના પિયરિયા પક્ષમાં લગ્ન છે, તો એ હાડીઓ કદાચ ત્યાં પહેરે તો ત્યાં કોઈ એને એમ નહીં કહી દે કે ગયા પ્રસંગમાં પહેરી હતી આગળ કેમ જૂની પહેરી? અમારે બાયુને છે ને એકવાર પહેરવીને એટલે પછી બીજી વાર બીજા પ્રસંગમાં પહેરવાની ઈચ્છા જ ન થાય. બસ એક વખત સેલ્ફી પડી જાય અને એક કોઈક ફોટા પાડી દે 2-4 એટલે એ કપડાં પછી 5,000 ની જોડી હોય કે 50,000 ની જોડી હોય. પણ ખાલી કપડા નહીં, હવે ન્યાય પ્રસંગમાં જાય તો એને કઈ દેવું ન પડે? કવર તો ભાઈ, દેવા તો પડે ને. બાંધવાનું હોય, કવર આપવા ઉપર ન થયું હોય અને એ વ્યવહારિક રીતે આપવાનું હોય. ઘરનો પ્રસંગ છે એટલે કે ત્યાં કઈ ઘરમાંથી હોય એટલું બધું આપી ન દેવાય ને ઓલાને. પણ એટલું બધું આપવાનું નથી કેતા, પણ વ્યવહારે જો પિયરમાં પ્રસંગ હોય એટલે દેવું તો પડે. અહીંયા આપણે એમ થાય કે ઓહો કેવા પૈસા વાળા છે, ત્યાં હવે 100 રૂપિયા દઈને ઉભા રહ્યો તો અરે કેવું 100 ખરાબ રૂપિયા ન લાગે. દે. પિયરમાં તમે છે ને પાછા એક તરફી બહુ થઈ જાઓ. પિયરનો પ્રસંગ આવે ને એટલે એટલા બધા ઇમોશનલ થઈ જાઓ ને કે નહીં મારે તો મારા ભાઈને કરાવી દેવું છે, આ કરાવી દેવું છે ને ઓલું કરાવી દેવું છે ને આવનાર ભાભીને કંઈ કરાવી દેવું છે ને મારે મોટી ગિફ્ટ આપવી છે, કોઈએ ન આપી એવડી. રહેવા દો, અહીંયા હજી આપણે ફ્લેટ ભરો લેવાનું નક્કી કર્યું છે, એના ડાઉન પેમેન્ટની જે વાત ચાલે છે, કેટલા પૈસા કેમ ભેગા કરશું ને કઈ રીતે આપશું એ આ ભવિષ્યનું આપણું જોવાનું કે આવા નાના નાના પ્રસંગો તો આજે આવ્યા ને કાલે વયા જવાના. પણ 5,000 રૂપિયામાં હું ફેર પડી જવાનું તમારે પેમેન્ટ ડાઉન ભરવાનું? 1 રૂપિયામાં ફેર પડે, સમજી ગઈ તું? 1 રૂપિયો જો 5,000 માં ઓછો હોય ને તો 5,000 રૂપિયા ન કહેવાય એને, સમજી ગઈ? 4,999 રૂપિયા જ કહેવાય એને, અને 5 નો શબ્દ ન લાગે. વાતો કરો તમે. આ એમાંથી ને છે ને આ બાયુ માણસ ઝઘડા થાય ખબર છે, પછી અમારી હારે સીધા નો હાલે ને છોકરા હારે સીધા નો હાલે, એને 5,000 દઈ દઈ ને તો એ રાજી રાજી થઈ જાય. એ આખી જિંદગી છે ને ભટકવું પડે, તકલીફ પડે તો વાંધો નથી, પણ પ્રસંગ છે ને લોકોને લીધે આપણે વાપરવાના પૈસા વધારે, હે દેખાડો કરવાનો. આપણી જરૂરિયાત શું છે એ કોઈને જોવાનું. કાલ સવારે આપણે બીમારી આવી, આપણે મકાન લેવાનું છે, આ ફ્લેટ લેવાનો જ નવો, તો એનામાં પૈસા ખૂટતા છે તો કોઈ આપી દેવાનું છે આપણને? એ તો કોઈ નો તો આપી દે. પછી? આપણે માગી તો આપણને કોઈ આપે? કોઈ આપે નહીં. પણ આ એમ થાય કે થોડા ઘણા આપી દે ને તો બૈરા રાજી રહે એમ. એ તોય રાજી રહેવાનું હોય, ભવિષ્યનો વિચાર કરવાનો હોય કે ભવિષ્યમાં સુખી આપણે કેમ થાવ. અટાણે છે ને ખોટા પૈસા વેડફવા તો ધંધા પાણી રોજગારમાં કંઈ છે નહીં. હે આ વખતે દિવાળી હાવ કોરે કોરી છે. કાલે પેલા શેઠ આવ્યા હતા નહોતા કહેતા કે આ વખતે હાવ નબળું છે હીરામાં અમારે. ભાઈ એ તો હાયલા જ કરે હારા મોળું. તમારી પાસે જઈ પૈસા માંગો ને તો એમ કે મોળું છે. એ ખાવા નથી, મળી રહી છે મોળું બે છે. ટાઈમ. ખાવા તો મળે જ મળી ને. રહી છે ને, કોઈ પાસે હાથ લાંબો કરવા જ ન જવું પડશે કે ગામત્રા કરવા પેલા કે ગોતા શું કે ગોલ આપા કરવા ન જવું પડતું ને, કોઈના વાસણ માંજવા કે કોઈકના લુગડા ધોવા કે કોઈના કચરા પોતા કરવા. એટલે ભગવાનનું સુખ એ સુખ જ કહેવાય આપણને. પણ એટલે જ કહી છે આપણે એમ તો કઈ તાણ નથી ને 5,000 રૂપિયા દઈ દો તેમાં હું ફેર પડી જવાનો છે.
પછી 5,000 જોજો આનું શું પરિણામ આવે છે નહીં. 5,000 રૂપિયા છે ને એક દિવસમાં નથી કમાતા અને ઉડાડવામાં તમને છે ને 2 મિનિટ નથી લાગતી, સમજી ગયા? તો છે જ ને, એ તો તમે વાપરો છો ને બધાય. કોઈ અમે કાંઈ વાપરતું નથી નથી. વાપરતા. અમે આ જો ઈ મહેન્દ્ર ક્યાં હોનું પહેરીને અમે ફરવી છીએ? આ તમારે બાયું માણે ઘડીક વાતમાં આ બુટ્ટી જોઈને, ઘડીકમાં અમે કડલી કેટલી જોઈને, ઘડીકમાં અમાર પાસે વીંટીઓ જોઈને, છે હોનું કાંઈ પોંચો નો તો હોનું નથી. પોંચો બનાવી દેવો. ઈ તો ભાઈ જો બધું જોઈ બાયુને, તો પછી છે ને લગ્ન જ ન કરે ને બાયુ જ ન લવાય એટલે ખર્ચા જ ન થાય. પૌણાય જ નહીં. એ પૌણો ઘણી- તો વાહે ખર્ચા થાય, છોકરા થાય, એના ખર્ચા કે થાય. મર્યાદામાં કરાય ન હોય ને આપણે તો બરાબર છે. તમારી પાસે 30 તોલા હોનું છે હે, પણ તોય હજી લેવાની ભૂખ જાગે કે આ લેવું. એમ નહીં કે છોકરાઓ ભવિષ્યમાં મોટા થાય એના છોકરા માટે અત્યારે ફ્લેટ બેટ લઈ લેવી, આવક થાય. હોનું કઈ આવક આપવાની જ તમને? હા, હા, જો પેલા આપણે 3,000 ને 4,000 ના ભાવનું લીધું હતું, અત્યારે 1 ને 20 છે. કેટલા ઘણા થાય તો વિચાર ભાવ તો કરો. પણ અત્યારે લેવું હોય તો એટલા જ ચૂકવવા પડે ને. વાત કરો છો તમે, વેચવાના છો? કોઈ વેચીને કરવાના છો? હા, ઈ તો ભાઈ જો જરૂર પડે તો વેચવું પડે. ઈ તો વેચીને બાયુને કરાવવું પડે. એવું હાલો કંઈ એક નથી. કામ કરો, ડાઉન પેમેન્ટ માટે તમારી પાસે 30 તોલા છે ને, 15 તોલા આપી દો, વેચી નાખ્યું. હાલો, અને ઓલાને અમારે ચિંતા નહીં. પછી પાછા કોઈ ન કરાઈ દો. લ્યો જો તો પછી કેવી તે પણ બીક બધી લાગી? થોડું વેચી નાખવાનું હોય. અરે 15 તોલા જ કહું છું તને. તમે આને તો ફ્લેટ મળે છે ને, હે નથી મળતો? બાપ દીકરો છે ને બે હરખાસ હો. અને ખાસો નહીં, વસ્તુ જ્યાં પૈસા રોકવાના હોય ત્યાં જ રોકવાના, વેડફવાના નથી થતા, ત્યાં નથી વેડફવાના થતા. લ્યો. બાદ જો. એ મહેન્દ્ર થોડોક જો એ કઠણ રહે છે ને એટલે જ બાઈ વારે માથાકૂટ થાય છે એની, બાકી એનો કાયમ બીજો વાંક નથી એનામાં. સિલાઈ હરખી મારી કે નહીં ફોલ છેડામાં? મારો બેટો ઉતાવળથી જ કરાવીએ ને. અરે વાહ ભાભી, આ સાડી લઈ આવી એમ ને? આ જો પટોળું લઈ આવી. કેવી છે? ગુલાબી કલરનું. બહુ મસ્ત છે આ તો. આ જો ને પણ ઓલા દરજી ફોલ છેડા તાત્કાલિક કરાવીએ ને એટલે ઊભી સિલાઈ મારી દે. ઉતાવળમાં તો એમ જ હોય ને, એને ખબર છે કે આને ગરજ છે એટલે કેવું ગમે એમ છે? કરશું કાપડ આપણે. સારું છે ને? અરે બહુ મસ્ત છે, તમે જુઓ તો ખરી કેવું મસ્ત છે. મને સારી લાગશે? અરે જોરદાર લાગશે. જોરદાર લાગશે ને? વટ પડશે ને મારા પિયરમાં. અરે વટ જ પડે ને. આ હું લઈ જઈ તો ભાભી પહેરવા, મારે ક્યારેક જવું હોય ને ત્યારે. પૂછે છે હા, આ તો તે જ હેલ્પ કરી છે એટલે તો આ સાડી એવી છે અને પાછી પૂછે છે હું લઈ જઈશ. હા તારી જ છે. મારા હાડી વરના બદલે દી પહેરવી હોય, રોજ રોજ ક્યાં પહેરવી હોય? પ્રસંગમાં પહેરીએ ને તો સારા લાગીએ. હા એ તો છે, પણ આ તમારા દેરને જોવાની હું સાડી પહેરવી જરાય ગમતું નથી. આ મને એમ જ કે તું ડ્રેસમાં સારી લાગે તો ડ્રેસ જ પહેરી કે. હા તો ઘરવાળાને જે ગમતું એ પહેરવાનું હોય ભાઈ. ઘરવાળા ખુશ તો આપણે ખુશ. પણ ભાભી કે પ્રસંગમાં સાડી પહેરીએ ને તો આપણે હારા દેખાઈએ. એવું તો મારા દેરને કહીશ કે આને ના, ના, પ્રસંગમાં ના. સાડી પહેરાવજો. હા ડ્રેસ જ સારો છે, કમ્ફર્ટેબલ તો લાગે આપણને. હા તો હું કામે કહેશો કે આ સાડી પહેરીએ તો સારા લાગે? પોતાને જ પહેરવી નથી ગમતી ને પાછું મારા દેરનો વાંક કાઢે છે લે. હાઈ શૈલ્ય ભાભી, તમને ક્યારે એવું ન થાય કે આ મહેન્દ્રભાઈ તમને બધી વસ્તુને ના પાડે, તમારે ક્યારેક એની હામું હરખું કેવું જોઈએ અને સમજાવવા જોઈએ? એવું ના હોય. હવે એ પૈસા દેતા હોય ને એની બાયડીની તો પૈડી તો હોય ને, હા તો જ લગ્ન કર્યા હોય ને. આ તો પેલું ઓલું ડાઉન પેમેન્ટ ભરવાનું છે ને આપણે ફ્લેટનું, એટલે કદાચ પૈસા ન આપ્યા હોય એમાં ઘટે ને એટલા માટે, બાકી બીજું કાંઈ ન હોય. મને એ કહેતા તબિયત કેમ છે હવે? મારે તો સારું જ છે, પણ દવા લેવા જવાનું બાકી છે, કારણ કે આ દવાના પૈસા હતા ને એમાંથી જ તમને પૈસા આપ્યા છે અમે. મને ખબર છે, મેં ના પાડી હતી રાજભાઈને કે પેલા છે ને ઓલીને બતાવી દો ને હોસ્પિટલે લઈ જાઓ, એ જરૂરી છે. હાડી તો છે ને એ હાયલા રાખે ભાઈ, આડાવડું કરીને પહેરી લેવાની એવું હોય. નથી ભાભી, તમારા પપ્પાને ત્યાં પ્રસંગ છે અને હારી હાડી ના પહેરે તો કેટલું ખરાબ લાગે, એટલે એ પણ જરૂરી છે. અને હા ચાલો માન્યું કે આ વખતે તો મહેન્દ્રભાઈને ડિપોઝિટ ભરવાની છે, બાકી દર વખતે શું હોય તોય તમને ના જ પાડે છે ને અવારનવાર બધી વસ્તુ લેવા કરાવવાની. ના તો પાડે છે, પણ જો એવું છે ને કાંઈ મગજમાં રાખીને બેઠું ન રહેવાય. આ બાયું બધું એવું મગજમાં રાખીને બેહે ને તો જ આ ઘર સંસાર તૂટે છે, એમને થોડાક તૂટે છે. આ બધું એકે જાતું કરીએ ને એટલે ગાડી છે ને હાયલા રાખે. એવું ના હોય, ક્યારેક આપણે અવાજ પણ ઉપાડવો પડતો હોય છે, એ તમને ખબર છે. હવે આપણા હક માટે આપણે નહીં લડીએ તો કોણ લડશે? લડેશ ને મારા દેર તો છે તું છો. જો ભાઈઓ કંઈ આજીવન તો ભેગા નથી રહેવાના ને, આજે નહીં તો કાલે ભાઈઓ નોખા થવાના જ છે. અને હું તો એમ જ કહું, તમ તારે આપણે આજીવન ભેગા રહીએ તો મને કાંઈ પ્રોબ્લેમ નથી, પણ એક સ્ત્રીએ છે ને પોતાના હક માટે બોલવું જ પડે ઘરમાં. જો ના બોલીએ ને તો આગળ પણ આ જાતે જિંદગીએ પણ આ જ પ્રશ્ન રહેશે. તારી વાત હંતીએ સાચી છે જીજ્ઞા, પણ હું બીજો વિચાર કરું છું કે આ તારા જેઠ કરે છે
તો એ બધું આપણા હાટું જ ભેરું કરે છે ને. એ થોડાક કામ આપણે કોઈ માથે બાંધીને વયા જવાના છીએ, એ આગળ પાછળનો વિચાર કરે છે. એટલે મારે થોડુંક વિચારવું પડે ને. આ તો હું ઘડીક બાંધીને બોલી દઉં, પછી સાલું મને વિચાર આવે કે ના ના સાચા તો એ છે. હા, તમારો વિચાર સાવ ખોટો છે. ભગવાને આપણને જીવન શું કેમ આપ્યું? હખેથી પહેરવા, ઓઢા, શાંતિથી જીવવા માટે. હવે તમે આ ઉંમરમાં પહેરે નહીં ઓઢી લ્યો તો ક્યારે તમે 60-70 વર્ષના થાઓ ત્યારે તમે ઓઢશો પહેરશો? એટલે ભાભી, હું ભલે તમારા કરતાં ઉંમરમાં નાની રહી, પણ ખબર મને બધી પડે છે કે મહેન્દ્રભાઈનો નેચર કેવો છે. એ વાતમાં જ્યારે હોય ત્યારે તમારી ઉપર બૂમ જ પાડતા હોય છે. કંઈ પણ વાત ના હોય, કંઈ પણ નાની અમથી વાત હોય કે શાકમાં કે દાળમાં મીઠું વધી ગયું હોય, ચા મોડી બની હોય તો પણ તમારા ઉપર બૂમો પાડે છે. જો ભાભી, આ વસ્તુ સહન કરવી સારી નથી. આપણે એક સ્ત્રી છે, પારકા ઘરે આવ્યા તો એનો મતલબ એ તો નથી ને કે આપણે આપણા પતિથી દબાઈને રહેવું પડે. વાત તો તારી સાચી છે, પણ શું કરવું હવે? હવે ઘરવાળાનો મગજ જ એવો છે તો પછી સહન કરતું રહેવાનું, બીજું શું હોય એમાં? એ વાત ખોટી છે. હાલ્યા રાખે. હવે તને કીધું તો ખરી. હા, તારે હવે છે ને, જો આ તબિયતમાં સુધારો લઈ આવવાનો છે કે નથી લઈ આવવાનો? મારી તબિયત સારી છે ભાભી. તમને તો સારી ખબર છે. છે કે મારે શેની દવા ચાલે છે. મને ખબર જ છે બધી, પણ જો ઘરના કામકાજ છે ને ઓછા કરવાના, સમજાણું? હું છું ને કરવાવાળી, તારે ખાલી આરામ જ કરવાનો છે. ભાભી, હું શું કહેતી હતી હા? કે તમારે આનો મેચિંગ ચૂડલો કે જોતું હોય ને તો મારી પાસે બધું પડ્યું છે. અને હા, મારી પાસે હમણાં હું વોચ લાવી છું, એમનું બ્રેસલેટ અને વોચ બહુ મસ્ત મેચિંગમાં છે, કડું નહીં. હા, તમારે પહેરવું હોય ને તો લઈ જાજો. હાલ મેચિંગ ચૂડલો તો જોશે જ ને. મારી પાસે ક્યાં આવા કલરનો ચૂડલો છે? અને આમ જુઓ, સગાઈને તમે ચૂડલો પહેરજો અને બાકીના દિવસે તમે મારી વોચ ને એ લઈ જાજો. મારી પાસે છે, હું તમને બતાવીશ, બહુ મસ્ત છે. તમારા દેર લઈ આવ્યા હમણાં. પણ હું ક્યાં ડ્રેસ પહેરું છું તે વોચ પહેરીશ એની હારે? વોચ સાડીમાં પણ પહેરી જ શકાય હોય, એવું કંઈ ના હોય તો પહેરાય જ ને. તો પછી બીજા હાથમાં હું પહેરું? બ્રેસલેટ છે ને મારી પાસે, કડું છે, એમનું મેચિંગ જ છે. હા, એ વાત એ સાચી છે. અને હા, મારી પાસે પેલો આપણો નેકલેસ પણ છે ડોકમાં પહેરવાનો. હા હા, છે ને મારી પાસે 2-3 પડ્યા છે. એ તો એટલે નેકલેસની જરૂર નથી. એ તમે કેટલી વખત પહેરી લીધા છે એ મને પણ ખબર છે. અને મોટા ભાઈ કાંઈ તમને પૈસા આપશે નહીં, એટલે આ તમે મારો લઈ જાઓ ને તો કંઈક અલગ દેખાશે. દર વખતે જેમ એક ને એક ન લાગે. ના ના, હવે અરે શું ના ના, તમારા ખુદના ભાઈની સગાઈ છે. હવે તમે સારા નહીં તૈયાર થાવ તો કોણ થશે? સારું, કંઈ વાંધો નહીં, લઈ જઈશ. હા, આપણું જ છે ને, અમે એમાં શું. ઉડાવી દીધી મને. હાવ તમે બી જાઓ. હાર્ટ એટેક આવી જાત મને. લ્યો તો કરો હું હવે. કાંઈ તમારા ભાઈનું? કોનું? તમારા ભાઈનું. યાર, ભાઈનું જે હતા હોય થાય. પણ તમને હાર્ટ એટેક આવી જાય તો મને હાર્ટ એટેક આવી જાય પછી ખબર છે તમને? તમને શેનો હાર્ટ એટેક આવી જાય? તમે કોકને બીવરાવો અને તમને હાર્ટ એટેક આવી જાય. હો? અરે, તો હું મજાક કરતો હતો. આ તમે મારા ભાભી કે નહીં? હા, આ રૂપાળા ભાભી કે નહીં મારા? બસ હવે રૂપાડી નથી, આમ જો એટલી બધી. તમારી બાયડી જેટલી રૂપાડી નથી. હવે ઈ તો ભાઈ ઈ છે, તમે છો. પણ છે ને, આ તમે રૂપાળા તો છો જ. હવે તમારે આ પિયરમાં જવાનું છે પ્રસંગમાં. જવાનું જ છે. હાડી તમે લઈ આવ્યા છો. અ, હવે ખાલી હાડી પહેરે તો સારું લાગે નહીં. આ એ ગળામાં તમે હાડી જોઈ? બતાવી મને. પટોળું લઈ આવી ગુલાબી કલરનું. હું વાત કરું છું તો પટોળું તમારા ઉપર એક નંબર લાગશે. પછી એમાં છે ને બ્લુ કલરની ઝીણી ઝીણી આમ ટપકા છે. આની જેવા? હા, વાહ. અને ઘાટા કલરના. ઈ તો જેવા હોય. હવે આ ખાલી હાડી પહેરો હા. તો આ તમારું રૂપ નીખરે નહીં. ન નીખરે ને તો એના માટે તમારે આ મંગળસૂત્ર પહેર્યું છે. આ તો લગ્ન થઈ ગયા એટલે પહેરે જ પડે, પણ ગળામાં કંઈક પહેરવું પડે એવું લાગે મને. ચેન બેન પહેર્યો હોય ને લોકેટ વાળો તો સારું લાગે. શું હવે આ થઈ રહી, હવે આ પહેરું જ છે ને, તો એમાં શું? નહીં સમજાય તમને, નહીં ને સમજાય. એક માર પાસે સેટ પડ્યો છે. નાનો સેટ એવો. નથી પડ્યો, આ પહેરવાનું છે તમારે. જો આ એક નંબર લાગશે તમને. જો હાજી, હા તો પણ સોનાનું છે. તે સોનાનો જ હોય ને. ના બાપા ના, હા ખોવાઈ જાય તો ન્યા તમારા ભાઈ મારી ધોલાઈ કર નાખે. અરે તેલ લેવા જાય, પણ મારા ભાઈને ક્યાં ખબર પડવાની છે. આલ્યો ને ગળામાં પહેરજો ને મારા ભાઈ કઈ કહેતો હું કહી દાલ્યો. આ જુઓ, આ છે ને, લો હું તમને પહેરાવી દઉં ગળામાં. જો આ હું પહેરાવી દઉં. ભાઈ શાંતિ રાખો. વાળ હરખા કરો, તમે વાળ હરખા કરો. પણ એને પૂછવું ઈ પડશે. પૂછવાનું નથી. મણિધરને કાંઈ પૂછવું નથી. મણિધર ના જ પાડશે. જો એક નંબર લાગે. એમાંય પટોળું પહેર્યું છે એટલે આહા, જાણે તમે આમ આરસની પૂતળી જેવા લાગશો. આમ તમે છે ને લગ્નમાં જાઓ ને, આમ લટકા મટકા કરતા કરતા એટલે બધા તમારી સામું જોહે. હા,
કાંઈ ન લાગે ઘટે. તો સારું હો. બસ તો પછી આ પહેરવાનો છે તમારે મને બરાબર પૂછશે ખરી હો કેટલે હા. આ સોનાના છે હું કહીશ ને સોનાના છે. આ મેં છે ને જીગુને કીધું કે ભાભી ખાલી હાડી પહેરે તો સારું ન લાગે એટલે એની પાસે પડ્યો હતો એટલે મેં પછી એને કીધું એટલે મને આપ્યું. મને કાઢો તમે જ ભાભીને આપજો એટલે આ તમને આપ્યું. તમારો ભાઈ એ કાંઈ નહીં કહે અને કાંઈ કહે તો મને કહી દેજો હું છે ને એને જવાબ આપી દઈશ બીજું હું ન્યા હા છે ને? અચ્છે તો ક્યાં કઈ વાંધો છે તો બસ. જવાબ દઈ દે. એમ તો ચીકુ બિસાડી બહુ સારી છે મને ચૂડલાનું ને કહેતી હતી કે મેચિંગ ચૂડલો ને છે ને એટલે એ કે લઈ જાજો ભાભી હા તો વધારે સારું લાગશે લઈ જજો ને પણ લઈ જ જવાનું એટલે એવી ટનાટન તૈયાર થાયસ ને કે આપણો વટ જ પડી જાય ત્યાં. બસ એમ આપણે છે ને આમ રૂપાળા દેખાવા જોઈએ હારા દેખાવા જોઈએ 5 માણસ વચ્ચે આમ આપણી કદર થવી જોઈએ ને આમ લોકો આપણી સામું જોવે ને તો આપણને છે ને આમ બોડીમાં આમ એનર્જી આવી જાય કે તમે આહા. કેટલું ધ્યાન રાખો સરાજભાઈ મારું. અરે તમે મારા ભાભી છો હે અને ઈ તે રૂપાળા ભાભી તો ધ્યાન તો રાખવું જ પડે ને આ ગાલ ખેંચી ખેંચીને છે મારા ગાલ હાવ આમ કુણા માખણ જેવા થઈ ગયા છે પોચા. એટલે તો કહું એટલે તો ખેંચું છું ગાલ તમારા હા હવે હું તમને શું કહું આ તમારે પ્રસંગ છે કે દી જવાનું કેટલા દિનની વાર છે લગભગ 4-5 દિનની જ વાર લાવી મને લાગે છે હા હવે આ 5 દિવસની બસ તો 5 દિવસની વાર છે ને ત્યાં સુધી હવે કાંઈ લેવાનું બાકી છે ચપ્પલ લઈ આવ્યા ના પૈસા નથી આપવું ના ના છે ને બસ એમ ઘટે તો મને કહી દેવાનું હું આપીશ કહી દઈશ. ઓલો ન આપે તો કાંઈ નહીં હવે તો કાંઈ ઘટતું નથી બધું બસ, આવી ગયું બસ છે. એમ. અમારો લાટકો દિયર છે ને અમારો લાટકો દિયર બધું ધ્યાન રાખે તો પછી હા. ભાભીને શેની જરૂર હોય. ઈ વાત સાચી બસ અમારો ભાઈ ધ્યાન ન રાખે તો શું કરવું પડે અમારે ધ્યાન રાખવું પડે ને પછી હે હા ધ્યાન તો રાખો જ છો. હા તો રાખવું જ પડે મારે ધ્યાન હા અને તમારે બીજી કાંઈ પણ જરૂર હોય કાંઈ પણ ઘટતું હોય અડધી રાતે મારી જરૂર પડે તો મને છે ને કહી દેવાનું ઓલા ના નહીં કહેવાનું. બાપા અડધી રાતે હોવાય અમારે અડધી રાતે હોવાય તમે બે માણા હોતા હોય રૂમમાં. અરે પણ એ તો હુતા જ હોય તો કામ હોય તો મને ખબર છે અડધી રાતે કે કામ ન હોય પણ આ તો ખાલી કહેવાનું હોય કહેવત છે ને એટલે હા અડધી રાતે હું કામ હોય હા. આખો દિવસ કામ કરીને થાકી ગયા ઘોટાઈ ગયા હોય હા એ વાતે હાસી આમ તો હા. અડધી રાતે કોઈને જગાડે ઈ નહીં તો પછી નું જ જગાડાય ને. આ તો હોય તો કારકની વાત છે કામ બીજું તો શું ના હોય રે એમાં? ના હવે જો તમે બધી જરૂરિયાત મારી પૂરી કરો છો હવે મને કોઈ વાંધો નથી. હમ હા તમારે- એ હા તો હેલિકોપ્ટર નીકળ્યો. તમારે જાવું છે તમારા પિયર હેલિકોપ્ટરમાં બેસીને જવું છે ક્યાંથી હવે એક હાડી માન અહીંયા લેવાય છે ને હેલિકોપ્ટર ની વાત કરે છે એમાં કેવડી મોટી ટિકિટ હોય. હું બેઠો ને આ હેલિકોપ્ટરમાં મોકલું પણ એ હેલિકોપ્ટર તમારે અહીંયા બાપાને પાછું ઉતારવાની જગ્યા ન હોય ને એટલે આપણે રવા દઈએ અગાસી ઉપર ન ઉતરી જાય. તૈયારી કરો છો બુદ્ધિ જેવું છે એ અગાસી ઉપર ઉતરે હે મોટી અગાસી હોય તો ન ઉતરી જાય. હા. 2-3 મકાન ભેગા કરીને ઉતરી જાય જગ્યા ન થઈ જાય હવે વચન પાડી તમે થોડી. જાઓ તૈયારી કરો બધી જવાની ફટાફટ હા જાઓ હાચી, હા અને શેન કાઢતા નહીં પહેરી રાખજો મારો ભાઈ જોવે ને પહેરી રાખી પછી ખીજા નહીં ને. અરે હું બેઠો ને જાઉં સારો લાગે છે શેનો જીજ્ઞા હા મમ્મી શું કરે છે હજી કબાટ નથી ગોઠવાઈ રહ્યો ના મમ્મી એવું નથી તો મારો ચેન નથી મળતો તમે જોયો છે તારો છે ને હવે ન્યા તો તું મૂકશો ઓલા ખાનામાં ના નથી નથી મમ્મી હજી કાલ સાંજે જ મેં ડોકમાંથી કાઢ્યો છે અને અત્યારમાં કોઈ તો ચેન નથી મળતો ક્યાં ગાયબ થઈ ગયો હશે હા હા, તું મમ્મી કઈ ચોરી બોરી તો નહીં થઈ ગયો હોય ને કોઈ ચોર બોર નહીં આવ્યો હોય ને રાતે ઘરમાં હવે ઘરમાં કોણ ચોર આવે હે આ તું છે ને પાછી ઉતાવળી છો એટલે ક્યાંક આડા હાથે મુકાઈ ગયું છે મમ્મી બધીએ ગોતી લીધું મેં આખું ઘર વીખી લીધું હા બેડમાં જોઈ લીધું બેડની ગાદી નીચે જોઈ લીધું ટીવી પાસે ડ્રેસિંગ કાચમાં કબાટમાં બધીએ ક્યાંય મારો ચેન જ નથી અને મને પાકી ખબર છે કે મેં આ કબાટમાં સામો જ મૂક્યો હતો પણ એમાં વસ્તુનું જોઈએ એવું છે આપણે જોઈને ગોતીને તો ન મળે પછી મળશે ન્યામાંથી ક્યાંય ન ગયો હોય કબાટમાંથી ક્યાં જાય મમ્મી મને પાકું યાદ છે કે મેં અહીંયા જ મૂક્યો તો ત્યાં છે જ નહીં તો આપણે શું કરવું મેં છતાં પણ બે જગ્યાએ પણ ગોતી લીધો બધી તો બીજે ક્યાંય નથી પાછો કબાટ જોવા આવી પણ કબાટમાં ઘરમાંથી કોણ લઈ જાય હે તમે આખી રાત તો રૂમમાં તો સૂતા હોય હવે રૂમમાંથી કોણ લઈ જાય એ જ ખબર નથી પડતી કે આ ચેન કોણ લઈ ગયું હશે મારો કોઈ ઉમરાળું કોણ હશે આવું મારો ચેન ચોરી ગયું હશે
અરે બાપા કોઈ ન લઈ જાય ઘરમાંથી કોણ લઈ જાય કે આ નાની વસ્તુ છે ને કે આમ કપડા બપડામાં માડી હોડી હરકી ગઈ હોય એટલું બધું હું કામ તું ટેન્શન લેસ મમ્મી પણ હરકે એમ મૂક્યું જ નતું મેં અહીંયા આમ જ ખાનામાં મૂક્યું હતું એ ખાનામાં હું હોનાની વસ્તુ સિવાય કાંઈ નથી મૂકતી અને મારા પાટલાની બધું એમને એમ પડ્યું ખાલી ચેન જ નથી એમાં તે પછી લેવા વાળા હોય ને એ બધું લઈ જાય ખાલી ચેન ગોતી ન લઈ જાય તો પાટલાય લઈ જાય આ બધું હારે લઈ જાય મારા ચેન ઉપર કોઈની નજર તો નહીં હોય ને મમ્મી ચેન કેવો મસ્તીનો ડાયમંડનો છે એ તમને ખબર છે આ તમારા દીકરાએ જ મને આપ્યો હતો મને તો ખબર હશે મારા દીકરા આપ્યો તું મને બતાવતી હતી પણ એ પડ્યો હશે કે આ કાડા હોળો હું રોજ ડોકમાં ઘરમાં પહેરતી જ હતી હા મને હું બુદ્ધિ હોય છે ને તો કાલ સાંજે મેં કાઢ નાખ્યો વડે મગર તો એક જ પહેર્યું તો પછી પહેરી ન રખાય એવી નાની વસ્તુ છે ને ક્યાંય અટવાઈ જાય અને હશે આ કબાટમાં જોઈ ભાઈ આડા હોળી ઘરી ગઈ અહીં હરખું તું જોજે ને પછી ખોવાઈ જવાનું હોય છે ને એટલે મારા ભાઈ મુંધિયાળા છે ભાઈ કે કાંઈ કોઈ નહીં દિવસ નહીં ને મેં કાલે ડોકમાંથી ચેન કાઢ્યો અને આ ભમરાડું કોણ ગુડી ગયું હોય છે ને મને તો એ ખબર નથી પડતી એકવાર હાથમાં આવે ને એટલે મૂકવું નહીં એવું છે ચેન લઈ ગયું હોય છે ને મારો એને તમે જોવો તો ખરી બાપા કોઈ ન લઈ જાય તને કહું છું ને આ ખાલી સેન લઈ જાય આ લઈ જવા વાળા છે ને હંધુય લઈ જાય તારું મને કેવો ગમતો હતો એ ચેન એકદમ સિમ્પલ ને રોજ ઘરમાં પહેર્યો હોય ને તો એ સારો લાગે એવો ચેન હતો ક્યાં ખોવાઈ ગયો હોય એ તો મને ખબર છે ભાઈ તને ગમતો મારો ઓલો ચેન ખોવાઈ ગયો તો મને નતો આપ્યો પહેલી વખત કયો છે ગુલાબી ડાયમંડ વાળો કોને ખબર મેં જે આમ જ મૂક્યો તો કાલ સાંજે અત્યારે ચેન નથી આને તો કઈ અસર જ જોયો નથી. છે તમે જોયો છે તમે હા બાપા પણ મને પૂછાય તો ખરું ને પણ ક્યાં મૂક્યો લાવો ને હબ ક્યાં મૂક્યો ક્યાંય મૂક્યો નથી તો મેં છે ને ભાભીને પહેરવા આપ્યો છે જો કાપડ આ મને જ પૂછ્યા વગર તમે મારી વસ્તુ ભાભીને પહેરવા આપી દ્યો રાજ અરે પણ ભાભી ઓલી હાડી લીધી કે નહીં તો એના હાથે મેચિંગ થતો હતો ને એટલે મેં કીધું પણ તમારે મને પૂછવું તો જોઈએ ને તમે ડાયરેક્ટ બધી વસ્તુ પણ આમ જો એને એમ હોય કે ભાઈ વિજ્ઞાન છે એમાં શું પૂછવાનું હોય એટલે એને પૂછ્યું ન હોય ને આપી દીધો હોય એમ નથી કહેતી મમ્મી આ મને પૂછવું હોત તો હું ગોતો જ તો ને હું કઈ ના ન પડત ભાભીને કે ભાભી તમારી વસ્તુ પહેરવામાં પૂછી લેજો મેં જ ભાભીને સામેથી કીધું હતું કાલે આ હાડી નહીં લઈ આવ્યા ને ત્યારે તમારી વસ્તુ પહેરવા લઈ જાય ચૂડલા ને બ્રેસલેટ ને નેકલેસ ને બધું એ ભાઈ ઈ બાપા, વાત મને ખબર છે પણ મને છે ને એમ થયું કે આ શેન પડ્યો છે તો ભાભીને આપું હું તને કહેતા ભૂલી ગયો એમાં શું થઈ ગયું હવે છે ને તું તને કહી દીધું ને કે શેન ભાભીને આપ્યો છે ભાભી પહેરી છે પ્રસંગમાં જઈને આવે ને પાછા આપી દે બસ એટલામાં તને ખબર છે એને આખું ઘર ફફોડી નાખ્યું મારો સેન મમ્મી થાય તો કરે ને કઈ હોણું કેટલું મોંઘું છે હા, અને પછી ડાયમંડ વાળો છે ઈ. ઈ તને અને ગમતો પાછો આને જ આપ્યો તો પહેલી વખત મને તમારે સાચવવો તો પડે જ ને સાચવવું હા જ તે પડે. પણ હાસવીને મુકાય જો તે એમ મૂક્યો તો રાજે લઈ લીધો ને એને કરતા છે ને પૈસા વગર કઈ લેતા નહીં હો કબાટમાંથી એવું કેટલી ગોતું છું, પણ તમને ખબર છે કહેવાનું તમારે મને કે જીગુ મેં આ વસ્તુ કબાટમાં જ લીધી ગોતતી નહીં તું સોરી ભૂલ થઈ ગઈ બસ હવે? હવે બીજી વાર પૂછીને લઈ બસ હા, મને બસ. મને આ ખબર તારે છે ને થોડુંક યાદ રાખવાનું એની કઈ વસ્તુ લેવાની બસ સારું હો હવે તમારી બસ સોરી બસ ભૂલ થઈ ગઈ. હા હવે ધ્યાન રાખજે પૂછ્યા નામ જો વગર કીધું. હાલો હું જાઉં છું ઓલી બાજુ મને પૂછવું જોઈએ ને તમારે બુઢી ના ડૂડકી ના આવ. પણ મને થોડી ખબર હતી મેં કીધું તને કહી દે પછી પણ મગજમાંથી નીકળી ગયું તો હું થઈ ગયું પણ વાત તો કરાય નહીં કે હું ભાભીને ચેન દઉં મારી ચેન જ પહેરવો તમારે બેનપણી ત્યાં જાવું હતું તો ઠીક છે ભાભીને જ કાલે હગાઈમાં જાવું છે. કીધું ને હવે પૂછીને લઈશ તને પૂછીશ કે જીગુ હું આ વસ્તુ લઉં મારા કપડાં લેવાય છે ને તોય તને પૂછી કે હું આ મારા કપડાં લઉં કે આ પહેરું કે ન પહેરું બસ તે બરાબર છે તમારા હાટું મન નહીં પૂછો તો કોને પૂછશો પત્ની તો તમારી હું જ છું ને તો પત્નીને પૂછવાની તમારો હક છે ફરજ છે ફરજ છે પૂછવું પડે હવે છે ને મને એવો બીજો ચેન તો તમે ભાભીને આપ્યો એ ચેનનું મેચિંગ મને ડાયમંડ વાળો બ્રેસલેટ કરાવી દેજો હે આ તમારી સજા છે. હવે ચેન લીધો કઈ ભેચી થોડો નાખ્યો હા, પણ ભાભીને ભલે નહીં મને એનું ડાયમંડ વાળું મેચિંગ ક્યાં 40-50 બ્રેસલેટ હશે મોંઘું નહીં આવે ખાલી જે એમાં જે પેન્ડલ છે ને ગોળ પિંક કલરનું જો એની રીવીટી તો છે મારી પાસે એની બુટ્ટી છે એનો ચેન છે બધું છે બ્રેસલેટ નથી. આવું સિમ્પલ આપણે આવું કરવું જો આવું સિમ્પલ કરું જ કરાવશું આપણે બસ. જો પણ એ પડ્યો નહીં લઈ લેજો પણ એ તો ચેન પડ્યો નહીં લઈ લેજે જા ક્યાં પડ્યો ત્યાં नित रस्ते पे जा रही थी ક્યાં રસ્તે પે જા રહી હતી આ રસ્તો જ કહેવાય ને હેલી આવું તો શું કહેવાય કઈ બાજુ જઈને આવીશું કાંઈ નહીં અહીંયા ઓલી હું ગઈ હતી માં પાર્લર વાળી પાસે પણ ત્યાં બહુ ગળદી હતી ને એટલે આવતી રહી. જરૂર લાગે જ તને પાર્લરમાં જવા અરે આઈબ્રો કરવા ગઈ હતી હવે એ તો કરાવવા દ્યો હવે એમાં ખાલી 50 રૂપિયા લે. હા એ વાત એ સાચી છે હા
આમ ક્યાં જતા હતા તમે? 50 રૂપિયાની તને ક્યાં કઈ વેલ્યુ છે કા? 50 રૂપિયા લે પાર્લર વાળી. હવે એ બંધ કરી દઈશ હો. ના ના જવાય, હું ના નથી પાડતો. આઈબ્રો ને એવું બધું લેડીઝને નોર્મલ વસ્તુ છે, કરાવવી જ પડે. પણ જ્યારે પ્રસંગમાં જવાનું હોય ને એના આગલા દિવસે કરાવીને તો એવો ને એવો રહે એમ. પણ કદાચ 4 દી વેલો કરાવી લીધો તો હું ને ઉગી જાય ઠૂઠા. હજી કરાવ્યું નથી, કહું તો ખરી કે ત્યાં ગળતી હતી ને એટલે હા આવતી. તો હવે નહીં જાતી. આગલા દિવસે જ્યારે આપણે જવાનું હોય ને તારા પપ્પાને ત્યાં ત્યારે અરે પણ કરાવવી. મારી સ્કિન આછી છે, ઓલું આયાથી ખેંચે ને તો પેલી ફોડોક્યું થઈ જાય, પછી બીજે દિવસે દેખાય કે નહીં, એટલે 3 દી 4 દી અગાઉ કરાવી લે ને તો પાછું રેડી થઈ જાય. એ ખર્ચા ન કરવાના હોય. ફ્રીજમાં બરફ જામેલો જ હોય, બરફ લઈને ઘસાય. 15 દી અગાઉ ઘસો ને તો સ્કિન જાડી થઈ જાય એ મસ્ત. ભગવાન ક્યાં ખર્ચા કરું છું સ્કિન માં? કહું તો ખરી કે ખાલી આઈબ્રો જ કરાવવાનો છે. હાડી બહુ સારી છે હો. હાડી તો આ ઘરમાં પહેરું છું પહેલી વાર અરે નથી આ પહેરી. આ હાડી તું પહેરીને જાને પ્રસંગમાં તો આમ જો આય આવી એક નંબર લાગે. આવી અહીંયા દોરા નીકળી ગયા જો અરે તો. પણ અહીંયા નીચે કોણ જોવાનું છે? આ ઉપરથી આમ જો રૂપ રૂપનો અંબાર લાગશો. આમ જો એક નંબર હાડી છે. હાવ કેવા માણસ છો તમે? આ ઘરમાં પહેરવાની હાડીઓ ન્યા પહેરી જવાય? માણસ જ શું, શિંગડા પૂછડા કાંઈ નથી. માણસ જેવો માણસ શું? બોલ. મગજ નથી માણસ જેવું તમારું. મગજ છે જ. અને આમ જો આ એક નંબર હાડી છે. અને આમ તું શેડો રાખ ને તો એ તો આમ જો મધુબાલા જેવી લાગ જૂની. એક મિનિટ, શું છે આ બધું? કોનું છે? સોનાનો ચેન છે. પણ આ નથી તારા પપ્પાએ આપ્યો કે નથી મેં તને કરાવી દીધો? તો પછી આ સોનાનો ચેન કોનો ગળામાં નાખ્યો છે? રાજભાઈ આપ્યો. ઈ કે તમારે પ્રસંગમાં જવાનું છે ને તો ઈ કે આ પહેરતા જાવ તો ઈ કે સારું લાગે. ઈ કે તો એમાં શું વાંધો? એટલે આ ચેન જીગુ વહુનો છે એમ ને? હા તો એનો જ હોય ને. હવે અચ્છા, જીગુ વહુનો ચેન રાજે તને આપ્યો પ્રસંગમાં પહેરવા માટે. હા આ મને તો એ સમજ નથી પડતી કે પેલું ગુલાબી કલરનું પટોળું અંદર પીડ્યું છે, હા એના પૈસા તને કોણે આપ્યા? રાજભાઈએ. આ ચેન તને કોણે આપી? રાજભાઈએ. એટલે તું કરવા શું માંગે છે આ ઘરમાં, મને સમજાવીશ? પણ એમાં રાડું હું પાડો છો? હવે એને મને રાજભાઈ એમ કીધું કે તમે બે માણા બેઠા બેઠા પૈસાની વાતો કરતા હતા, તો પછી મને એમ થયું કે લાવો ભાભીને પિયરમાં પ્રસંગ છે ને તો એ કે 5000 રૂપિયા આપું. અને જો પાછી જીગુ કેટલી ડાય છે. જીગુ મને કહે કે ભાભી કે આના મેચિંગ ચૂડલા ને બધું છે ને મારા પાસે પડ્યું છે, કે તમે લઈ જાજો. એ કે તમારા પિયરમાં પ્રસંગ છે ને તો સારું દેખાવું જોઈએ. જીગુ વહુ તો ડાયા જ છે, પણ મને એમ લાગે છે કે તે છે ને નક્કી કરી લીધું છે કે આ ઘરની અંદર બધાને રિયલાઇઝ કરાવે છે તું કે હું તારું ધ્યાન નથી રાખતો. એટલે જે કોઈ વ્યક્તિ પૈસા આપે, ઘરેણું આપે, તું લઈ લે છે. હે પણ મેં બીજાનું ક્યાં લીધું? આપણા ઘરમાં જ આપણા ઘરનું જ લીધું છે ને, કે બીજે તો માગવા નથી ગઈ ને. અને જો મારો એવો કોઈ ઈરાદો નથી કે તમારે નીચું જોવાનું થાય. આ શું થયું? તું સાબિત કરવા માંગે છે કે હું તારું ધ્યાન નથી રાખતો? હે એક ઘરવાળીનું એનો ઘરવાળો ધ્યાન નથી રાખતો એવું સાબિત કરવા માંગે છે તું બધાની સામે? આવું તમે વિચારો છો? આવું તો મારા મગજમાં કાંઈ છે નહીં. આવા વિચાર ક્યાંથી આવે? મગજ છે તારામાં? છે મગજ? અરે લોકોને એ જ જોઈએ છે. પછી એ મારો સગો ભાઈ હોય તોય ભલે, જીજ્ઞા હોય તોય ભલે, અને મારા મમ્મી પપ્પા હોય તોય ભલે. પણ જોવો, એ આપણી સાથે છે ને આમ વિરોધથી ને રહેતા હોય ને તો આપણે એની વસ્તુ ન લઈએ. પણ આપણે તો બધાય હળી મળીને રહીએ. નહીં તો આપણા પોતાના છે, પોતાનાની વસ્તુ પહેરવામાં શું વાંધો છે? નાના લક્ષણો બહુ સારી રીતે જાણું છું. 1-2 વાર મેં જોયું પણ છે. એટલે કેવા હું માંગો છો? દૂર રહેજે રાજથી. સમજી લેજે મારી વાત. હા, કોઈ પણ વસ્તુ આપે ને તો મને પૂછ્યા વગર જો આજ પછી લીધી છે ને તો મારાથી ભૂંડો કોઈ નથી. એ વાત યાદ રાખી લેજે. હા, બાકી વારે પ્રસંગે તારે વસ્તુ જોતી હોય નાના મોટી તો હું આપું જ છું. હું કાંઈ એટલો ગયો ગુજરો નથી કે મારી ઘરવાળીનું ધ્યાન હું ન રાખી શકું. હા, અત્યારે મારે ફક્ત ને ફક્ત એક જ જગ્યા પર મારું લક્ષ્ય છે કે મારે ફ્લેટ રાખવાનો છે. એના માટે હું બચાવ કરું છું. અને આ ચેન છે ને જેની પાસેથી લીધો હોય, જેણે આપ્યો હોય એને પાછો આપી દેજે. આ પહેરીને પ્રસંગમાં આવી છે ને તો મારાથી ભૂંડો કોઈ નથી, યાદ રાખજે.
જીવો હા ભાભી. હાલે આ તારું ચેન. અરે પણ હું તો તમારા દેર ઉપર એમને એમ જ ગુસ્સો કરતી હતી, મજાકમાં કહેતી હતી ભાભી આલ્યો પહેરો. ના સાંભળ, હજુ સોનાનો ચેન છે અને કદાચ ખોવાઈ જાય તો અત્યારે સોનાના ભાવ કેટલા છે, પછી થાય કોઈ દિવસ પાછો. અરે પણ એમ થોડી ખોવાઈ જાય. અને સાચે ભાભી કસમથી હું તમારા દેરાને મજાક જ કરતી હતી, સિરિયસ વાત નથી. પણ મને એ વાતનું ખોટું નથી લાગ્યું. કેમ તે મગજમાં એવું લઈ લીધું? તો તમે મને ચેન દેવા કેમ પાછા આવ્યા? હવે તમે મને એ કહો. કહું તો ખરી કે આ નહીં ને ખોવાઈ જાય તો પછી અત્યારે થાય આપણાથી પાછો. તમારી અને મારી વસ્તુ ભાભી અલગ છે. હાલો મને એ કહો, તમે ને હું આપણે બંને આ ઘરની વહુ નથી? મારી વસ્તુ ઉપર તમારો હક, તમારી વસ્તુ ઉપર મારો હક નથી? છે ને, હું ક્યાં ના પાડું હવે. હા તો પછી બસ આ લ્યો આ ચેન. નહીં છે. અરે ભાભી હું પણ હું પાછી જઈશ ને ક્યાંક બીજે પ્રસંગમાં, ત્યારે હું પાકું લઈ જઈશ. પણ અત્યારે નહીં. મને ખબર છે કે તમને મારી વાતનું ખોટું લાગ્યું છે, પણ ભાભી સાચે હું તમારા દેરને એટલા માટે ખીજાતી હતી કે પાછી બીજી વખત કંઈ પણ વસ્તુ લઈને તો એ મને પૂછીને લઈને, હું આવી રીતે આમ ગોતાગોત ન થાવ. આ તો સારું થયું કે ચલ તમારા દેર આવી ગયા, બાકી ના આવ્યા હોત તો હું તો 2 કલાક સુધી ગોત્યા જ કરત ને. એટલા માટે, બાકી તમને કંઈ હું નથી કહેવાનું. જો મારા દેરનું કે તારું મને ખોટું કાંઈ નથી લાગ્યું, પણ શું થયું? તારા જેઠ ના પાડે છે. કા પણ શું કામ ના પાડે છે? એનું કહેવાનું એમ છે કે હા તું કે સોનાનો ચેન ને બધું કે જીગુઓનું પહેરી જાય છે તો એ કે મને નીચું જોડાવા માગે છે એ કે. પણ એમાં નીચાની વાત ક્યાં છે? હવે બેનું એકાબીજાનું નહીં પહેરે તો કોણ પહેરશે? એને કે અમે ધીરણી જણાઈ નથી પણ બે બેનું છીએ અને કહીએ આ બેનુંની જેમ રહીએ છીએ. તો સાડીમાં ખીજાણા મને કે શું કામ પૈસા લીધા એ કે હું તને કે કંઈ લઈ નથી દેતો, હું તને હાચવતો નથી કે તું મને કે નીચો દેખાડવા માટે જ કે હા તું રાજભાઈ અને જીગુઓ પાસેથી બધું લે છો એ કે. હદ કરી. આ મોટા ભાઈએ તો બહુ કર્યું. મને લાગે મારે તમારા દેરને જ કેવું પડશે, એ જ સીધા કરશે મોટા ભાઈને. નહીં શું ભાભી, ઘરમાં ઝઘડા થાય. ભલે ઝઘડા થતા ઘરમાં. કેમ? શું થયું? શેના ઝઘડા થાય છે? ચેન ભાભીએ મને પાછો આપી દીધો. કેમ? તને મેં ના પાડી હતી ને કે ભાભી ચેન ખાલી પ્રસંગ પહેરવા પૂરતો લઈ જાય છે, પણ અને તે પાછો માગી લીધો. અરે મેં નથી માંગ્યો, ભાભી મને સામેથી આપી ગયા. એને નથી માંગ્યું. મોટા ભાઈ અમને ખીજાણા. મોટા ભાઈ શું કામ ખીજાણા? પણ એ શું થયું છે? મને ના પાડી ખાલી બસ સોના ભાવ બહુ વધી ગયા છે ને કદાચ ખોવાઈ જાય તો પછી થાય કોઈ દિવસ ચેન. ખોટું શું કામ બોલો છો ભાભી? સાચું જ કહી દો ને જે કહો છો એ. રહેવા દે, મને બધી ખબર છે. સમજી ગયા ને? મારો ચેન લીધો ભાભીએ એટલે મોટા ભાઈ બોલ્યા એમને કે તું મને નીચું બતાવવા માંગે છે, શું કામ જીગુની વસ્તુ પહેરે છે એ કે તું. તો સાડી બાબત પર કંઈ બોલ્યા તો હશે જ. હા બોલ્યા. શું કામ પૈસા આપણી પાસેથી લીધા, હું તને નથી લઈ આપતો, બહુ બધું બોલ્યા. હવે તમને કહીને પણ શું ફાયદો છે? મોટા ભાઈનો સ્વભાવ સુધરવાનો તો છે જ નહીં કોઈ દિવસ. એ બધું છોડો ને. હા જો હા આ પહેર્યું છે પછી મારી પાસે એક સેટ પડ્યો છે. જોવો ભાભી, લગ્નમાં જાઓ ને સગાઈમાં એટલે મારી જ બધી વસ્તુ લઈ જવાની છે. મોટા ભાઈને તમારે રીતે સમજાવવા હોય ને તો સમજાવી દેજો. હવે મોટા ભાઈનું વધતું જાય છે દિવસે ને દિવસે, હદ હોય કોઈ પણ વસ્તુની. પછી પાણી છે ને હવે માથા ઉપરથી પી ગયું છે. મોટો છે પણ શું કહેવું, મને એમ છે મોટા ભાઈ છે કે કેવું નથી, કંઈ કેવું નથી, પણ આને કેવું જ પડશે. નકર આનામાં સુધારો ક્યારે નહીં આવે. જોવો હા કેવાથી ખોટા ઝઘડા થાય ને એવું કઈ ભાભી નથી. તમે ચિંતા નહીં કરો. પ્રસંગનો સવાલ છે, ભાભી. પ્રસંગ તો આવીને જતોય રહેશે. ભાભી બોલે ને એના બોર વેચાય. હા, ના બોલવામાં નવગુણ પણ છે, પણ અમુક જગ્યાએ બોલવું પડે છે. મોટા ભાઈને કઈ વસ્તુ લઈ તો નથી દેવી, ઉપરિયા પણ ભાભી આપણી વસ્તુ પહેરે તો પણ એને પ્રોબ્લેમ આવે છે. જુઓ તમે ચિંતા નહીં કરો, હું એને મારી ભાષામાં સમજાવીશ અને આજ પછી એ તમને ક્યારે કંઈ કહેશે પણ નહીં. એટલા સમયથી જોઉં છું. ઈ એમ કહેશે કે તે રાજભાઈને ને જીગુને ચડાવ્યા છે. ભલે કે એના જવાબ હું આપી દઈશ. મોટો છે એનો મતલબ એવો થોડો છે કે એની મનમાની કરે. અરે માણસના કે સપના હોય કે અરમાન હોય પૂરા કરવા પડે ને, તો લગ્ન શા માટે કર્યા એને તમારી સાથે? આવી બધી કંજુસાઈ કરવી છે તો તમે જુઓ, ફિકર ના કરો, હું એને સમજાવી દઈશ. અને લ્યો આ ચેન પહેરીને જ જજો. હા ભાભી. જો નહીં નહીં, એને મને ચોખ્ખી ઘસીને ભલે ભલે ના પાડી કહેતા. કહ્યું ને મેં કે તમે પહેરી લો, એને હું જવાબ આપીશ. એ તમને અત્યારે જ કઈ પહેરી નહીં લો કે. ભાભી, અત્યારે જ પહેરી લ્યો અને સામો સામા પહેરીને જાઓ તમે આ ચેન. હું પહેરી લઈશ ને, જવા ટાઈમે પહેરી લઈશ. જીગુ જો ભાભી તમે શા માટે આટલા બધા ગભરાવ છો એનાથી? હું છું ને
મેં કહ્યું ને કે હું વાત કરી લઈશ એની સાથે, તો પછી બસ. હાલ્યો એમની સામા જ પહેરજો આ ચેન. અને તેને થોડું બોલતા શીખો સામે, બધી વાતમાં હા ના રાખો. પણ જો તમે ફિકર ના કરો, હું એની સાથે વાત કરી લઉં છું, ઠીક છે? અને તમે છે ને આમ ખુશી ખુશી પિયરિયામાં જજો, મૂંઝાઈને નહીં. શું માંડ્યું છે બધાએ સમજ નથી પડતી. શું માંડ્યું છે? કોણે શું માંડ્યું છે? તમે લોકોએ બધાએ કેમ? શું કર્યું અમે લોકોએ? નાદાન બનાવીને છોડી દીધો છે આ ઘરમાં બધાએ મળીને મને, જાણે મને કંઈ ખબર જ નથી પડતી. હા તો નથી જ પડતી ને. ખબર પડતી હોય તો આવું થોડું હોય. શું ખબર પડે છે તમને? કહો તો મને, શું ખબર પડે છે તમને? સારી રીતે જાણું છું કે હું મારા લગ્ન થઈ ગયા છે, મારે એક ઘરવાળી છે, એટલે તમારા લોકોએ છે ને મારા માટે કંઈ કરવાની જરૂર નથી. મારી બાઈને મારે શું પહેરાવવું, શું ઓઢાડવું, મને બધી ખબર પડે છે. ખબર પડે છે? હા. ખબર પડતી હોત ને તો આવું કરત જ નહીં તમે. કંઈ ખોટું નથી કર્યું. આ આટલી બધી કંજુસાઈ કરીને શું ફાયદો છે? હે? તને નહીં સમજાય. શું નહીં સમજાય મને કહેશો? ઘરમાં નાનો છો ને એટલે તને ઉટપતાંગ હરકત કરવા સિવાય ખબર નથી. નહીં, નાનો છું પણ સમજદાર છું, મને ખબર છે. મારા પણ લગ્ન થઈ જ ગયા છે, મારે પણ બાયડી છે. મોજ શોખ કરવા સિવાય બીજું કંઈ આવડે છે તને? હે? કોણ ખોટા મોજ શોખ કરે છે જણાવશો મને જરા? હે? દેખાય છે મને. કોણ ખોટા કોઈ ખર્ચા કરે છે ઘરમાં? દિવસમાં બે જોડી લુગડા બદલાવા, સવારના અલગ, બપોરના અલગ, ઓફિસ જવાના અલગ, સાંજે નાઇટ ડ્રેસ નાઇટમાં પહેરવાના અલગ. તો શું છે આ બધું? ખોટા ખર્ચા માંડ્યું નથી. છે ક્યાંક પ્રસંગોમાં જવાનું, કોકના ઘરે જવું હોય તો માણસ કપડાં બદલે કે નહીં? બાકી તો આખા દિવસમાં એક જ જોડી કપડાં પહેરીએ છીએ ને. અને આ બધી વાતો કહીને તમે શું સાબિત કરવા માંગો છો મને કહેશો? નહીં, તું શું સાબિત કરવા માંગે છે મને કહીશ? મારી બાઈનું ધ્યાન મારે કેવી રીતે રાખવું ને એ મને ખબર છે, હું રાખી લઈશ. અને મેં કાંઈ ખોટું નથી કર્યું. આ તે સોનાની ચેન આપી, હે? સાડી સુધી તો ચાલ માની લીધું કે સીમિત છે, પણ સોનાની ચેન આપી, હવે પ્રસંગમાં જઈએ છે, લઈને ખોવાઈ ગઈ તો ખાડો કોના ઘરમાં આવશે? આપણા ઘરમાં. તો અને ખોવાઈ ગઈ તો શું થઈ ગયું? માણસની ખુશીઓની કિંમત હોય કે વસ્તુની કિંમત હોય? વસ્તુની કિંમત હોય. હા ભાઈ, કેવી વાત કરો છો તમે. તને લાગે જો કદાચ ખોવાઈ ગઈ હોય, ભગવાન ન કરે ન જ ખોવાય, પણ જો કદાચ ખોવાઈ ગઈ હોય ને આખી જિંદગી જીજ્ઞા હોવ તારી ભાભીને સંભળાવે કે તમે તમારા બાપની ઘરે પ્રસંગમાં પહેરીને ગયા હતા અને મારી સોનાની ચેન ખોઈને આવ્યા. જુઓ, મારી ઘરવાળી છે ને એની મને ખબર છે. એણે જ કહ્યું છે સામે ચાલીને બધી વસ્તુઓ લઈ જવાનું. એટલી ખબર છે તમને? કહેવામાં અને પછી વસ્તુ ગુમ થાય ને ત્યાર પછીના રિએક્શન બધા અલગ અલગ હોય છે. જુઓ મોટા ભાઈ, આ તમારી માન્યતા છે. 5 આંગળીઓ સરખી નથી હોતી. એવું કાંઈ જરૂરી નથી કે આ દેરાણ જેઠાણી હોય એટલે ઝઘડો જ કરે. મારી પત્ની પર મને પૂરેપૂરો ભરોસો છે, એ ક્યારે આવું ના કરે. અને તમે આ મારા ભાભીએ ખાલી પ્રસંગમાં જવા માટે 5000 રૂપિયા માગ્યા સાડી લેવા, તો પણ તમે ના આપ્યા. કોની પાસે માગે? તમારી પાસે ના માગે તો મારી પાસે માગે? આપ્યા ને, તે વગર માગ્યા આપ્યા ને. તો આપું જ ને. તમે ના આપ્યા હોય તો મારે શું કરવાનું? આ તમે લોકોએ સાબિત કરી દીધું છે કે આ ઘરમાં હું કોઈનું ધ્યાન રાખતો જ નથી. આ તો નથી જ રાખતા. લો, હું એમ જ કહું છું, નથી રાખતા. તમારે ફક્ત તમારી ઘરવાળીનું એટલે કે મારે ભાભીનું ધ્યાન રાખવાનું છે, એની ખુશીઓનું ધ્યાન રાખવાનું છે. એ બિચારા વરસમાં એ 2 સાડી નથી લેતા તો પ્રસંગો પાતો કઈ વસ્તુ માગે ને. પ્રસંગો એ છે ને આ સમાજની અંદર કેટલા લોકોને લેણામાં નાખી દીધા છે તું નથી જાણતો. હા, આ પ્રસંગો છે ને એના માટે લોકો લોન પણ લે છે, પછી આખી જિંદગી લોનની ભરપાઈ કરે ને તોય એની જિંદગી કેવી વિચારધારા ભરપાઈ છે. નથી કરી શકતા. પણ તમારે આ બધું ભેગું કરીને નાખવું છે ક્યાં? શું કરવું છે તમારે? હું તો છું. નહીં સમજાય તને, નહીં સમજાય મારા ભાઈ. તો નહીં કહો તો ક્યાંથી સમજાય છે? હમણાં નહીં સમજાય તને, કારણ કે વાતો હજી કરો છો. તારે તારું મગજ છે ને મોજ શોખમાં છે. મોજ શોખમાં જરાય નથી. મને પરિવારને કેમ સાચવવો મને આવડે છે. પરિવારને કેમ સાચવવો એ તું જાણે છે, પણ દુનિયાદારી હજી તે જોઈ નથી મારા ભાઈ. નાનો છો ને, વ્યવહાર હાથમાં નથી ને, એટલે આ બધી તને ખબર ના પડે. હં, જ્યારે વ્યવહાર હાથમાં લઈશ, છોકરા મોટા થશે ને. આ તો મને કયો, શીખવાડો મને કે મારે શું કરવાનું, શીખવાડો મને. હજુ સમય નથી આવ્યો શીખવાડવાનો. જ્યારે સમય આવશે ને ત્યારે શીખવાડીશ અને આપોઆપ તું સમજી પણ જઈશ. હો, જુઓ મોટા ભાઈ, માણસને છે ને બધા સપનાઓ જોયા હોય,
એ પૂરા કરવા જરૂરી છે. સાથે સાથે પરિવારની ખુશીઓનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. હું એમ નથી કહેતો કે તમે બચાવ ના કરો, બચાવ કરવો જરૂરી છે, પણ જરૂરિયાત પૂરતું વાપરવું પણ પડે. એટલું બધી કંજુસાઈ કરીને કોઈ ફાયદો નથી. કંજૂસ ખાવામાં કોઈ દિવસ ના પાડી છે કે આ વસ્તુ નહીં બનાવતા ઘરમાં? હે? ફક્ત ખાવાની વાત નથી, ક્યાંક પ્રસંગોપાત જઈએ ને તો માણસ તૈયાર થઈને જાય સારા દેખાવા માટે. એ ત્યાં મારા ભાભી સારા દેખાય છે, લોકો તમારા જ વખાણ કરશે કે કેટલી ખુશ રાખે છે એને. મારા વખાણ ઓલરેડી થાય જ છે. અને કોણે કહ્યું કે નવા લુગડા પહેરવાથી જ માણસ સુંદર દેખાય? હે? આ તારી વિચારધારા છે કે સારા કપડાથી માણસ સુંદર દેખાય. જો. એવું નથી હોતું મારા ભાઈ. જુઓ, મારી વાત તમે સાંભળી લો. મારા ભાભી પ્રસંગમાં જવાના છે ને તો જીગુની બધું વસ્તુ પહેરીને જ જશે. સમજાણું તમને? તમને કોઈ વાતમાં સમજાતું નથી. આ નાની વાતને કવડી મોટી કરવા જઈ રહ્યા છો. તમારી પત્ની છે તો તમારે અમુકને કહેવું જોઈએ ભાઈ નથી લેવાની અત્યારે સગવડ, તો આપણે જીગુઓનું પહેરી લે. અરે કદાચ સગવડ હોય તો લઈ દેવું પણ પડે થોડું ઘણું. અને આપણે ક્યાં એટલી બધી ભૂખ છે? તમારો ફ્લેટ એમને પણ આવી જ જવાનો છે કે આટલા બધા? ઓ ભાઈ, મારો ફ્લેટ નહીં, મારા માટે નથી લેતો. હા ભાઈ, આપણા બધા માટે જ લ્યો છો, મને પણ ખબર છે. હું પણ બચાવ કરું છું, પૈસા ઉડાડતો નથી, પણ થોડું માણસને એન્જોય કરવું, ખુશીઓને બાંટવી એ તો જરૂરી છે ને. એક જઈએ એ તો સારા દેખાય, સારા માણસો પ્રસંગોમાં જાય તો થોડુંક એને લેવું દેવું. આ લેડીઝ લોકોનું એવું જ હોય. એટલે ચૂપચાપ છે ને આ બધું બંધ કરી દો. અને આ વર્ષમાં આપણે છે ને આપણે ફ્લેટ લઈ જ લેવાનો છે. મેં પણ બચત કરી જ રાખી છે, હું કાંઈ ઉડાવતો નથી પૈસા. અને ખબરદાર, જો આજ પછી મારા ભાભી પર છે ને ખોટી રાડો નાખી છે ને તો યાદ રાખજો. તો હું પણ તને કહી દઉં છું, તારી ભાભીને આજ પછી કોઈ પણ વસ્તુ લેવા માટે પૈસા ન આપતો. જો તમે નહીં આપો તો હું આપીશ. નહીં આપતો, તને ના પાડીને તો તમે આપશો. મારી પાસે હશે તો આપીશ. હા ભાઈ, અને સગવડ નહીં હોય ને તો ન પણ આપ. આ તો મને કહેજો. શા માટે તને કહું? બસ એમ જ. ઘરવાળી મારી છે, તને શા માટે કહું? અત્યારે છે ને હું બહેસ નથી કરવી. એને કાલે પ્રસંગમાં જવાનું છે, અત્યારે મારી સાથે ચાલો અને એને બધી પરમિશન આપો, બીજી કોઈ વાત નહીં. મગજ કેવો થઈ ગયો છે ખબર પડતી નથી. થાવ ઉભા હાલો. અને ખબરદાર જો ત્યાં એક પણ શબ્દ આડાવડો બોલ્યા છો તો થાવ ઉભા. ચાલો ચાલો બેહો. બેદા બેદા. ભાભી, હા હું છે બધું? આ ભાભી અહીંયા આવો તો. પણ આ બધાને ભેગા કરીને શંભુ મેળો કરવાનું કારણ તો બતાવે ભાઈ. ભાઈ રોને 5 મિનિટ કહવા કરીએ. લેવા મૂકવાનું હોય. રાજભાઈ કેમ બોલાવી? કહો હો. શું છે? હું દેખાડવા આવ્યો પણ એને હું તકલીફ મારો પણ ઊભી રહીને પણ ઘડીક બોલો. તમને કહો હા, તમારે કામ હોય પતાવ્યું, મારે ઘણાય ઉભા કામ રહો ને છે. પણ ઘડીક 5 મિનિટ શાંતિ રાખો ને. પણ અમારા અંદર કેટલું કામ પડ્યું છે તમને. કામ જો તેલ લેવા પણ ઘડીક શાંતિ રાખીને બોલ, શું છે તારે? એ હું આ મેં કીધું એ કયો એને બધી વસ્તુની રજા આપો. આ ભાઈને કાંઈક સમજાવો. આ બધી વાતમાં ટક ટક કર્યા કરે. આમ જો ભાભીના પિયરમાં પ્રસંગ છે તો એને જવાનું જ કાલ, બરાબર? તો જીગુનો સેન એને પહેરવા મેં દીધો તો આ ભાઈને કાઠું પડ્યું. એ કે તેની પછી સેન લીધો હું કામ? કે ખોવાઈ જાય તો એટલે ખોવાઈ જાય તેલ લેવા જાય છે તો ઘરનો જ ને. તો આ ભાઈ એને વાંધો આવે. મેં પૈસા હાડી લેવા આપ્યા 5000 રૂપિયા તો આ ભાઈને કાઠું પડ્યું. બોલો, એટલે આપણે પારકા છે એ બધા, આપણે પોતાના નથી, એકબીજાને મદદ. અને આ ભાઈ છે ને વાતમાં બધી ટક ટક કર્યા કરે, બધી નાત પડ્યા કરે. કંજુસાઈ તો એટલી કરે છે ને કે સીમા જ નથી કોઈ. તો કરું જ ને, મારા એકલા માટે કરું છું કંજુસાઈ. ચોંટી પીડ્યો છો એક ધારો, ત્યાંય જેમ ફાવે એમ બોલતો હતો. હું મારા એકલા માટે ફ્લેટ રાખું છું કે આખી જિંદગી શું ભેગા રહેવાના છીએ આપણે? અરે ભગવાન કરે ભેગા રહેવાનું થાય તો સારી વાત છે. અરે કદાચ છોકરા થાય પછી અલગ થવાનું થયું ને તો હું એમ કહું છું કે આ ઘરમાં તારે રહેવું હોય ને તું રહી શકે, હું ત્યાં રહી શકું. આપણા બધા માટે આ મહેનત કરું છું. એટલે એ ભાઈ બુદ્ધિ છે કે નહીં? આ નોખું થવાનો વિચાર શું કામ કરો છો અરે અત્યારે? પણ નથી કરતો. પણ કદાચ બાય ચાન્સ એવું થયું છોકરા થયા પછી તો આ તો પાણી આવ્યા પહેલા પાળ તો બાંધવા બાંધવી પડે. પૂછ પપ્પાને, એને પણ 3 ભાઈઓ છે. કર્યું ને એને બધું. એ હવે શાંત થા બેટા. જો જો આ હું કહેતી હતી ને, આવ્યું ને હું પરિણામ આવ્યું આ બહુ કંજુસાઈનું. એ જો તારે બચત કરવાની હોય, આમે મકાન લેવાનું છે, એ બધું સમજ્યા આપણે. પણ એમ કે ને જડતાપૂર્વકની કરકસરતા છે ને એ છે ને બેટા આ છે ને કંઈક દ્વંદ્વ ઊભો કરા, એ બધાને મતભેદ ઊભા કરે અંદર. ખબર છે કે બૈરાઓને એમ થાય કે મારા ઘરના મારી હાટું થઈને રૂપિયા વાપરતા જ નથી, મારા ઘરનો પ્રસંગ છે તો એટલે પ્રમાણસર આપવાનું. હા, ઉડાડે એવી પરિસ્થિતિ હોય તો ત્યાં રોકવાના હોય,
પણ જ્યાં વાપરવા પડે લાગણીશીલ પ્રસંગો હોય, ભાવનાત્મક વાતો થતી હોય ને એ રીતે આપણે વર્તવું પડતું હોય તો ત્યાં આપવું પડે બેટા. પણ એમ નહીં પપ્પા, તમે સમજવાનો પ્રયત્ન કરો. હું એને ના પાડું પૈસાની અને આ આપે તો એની નજરમાં મારી ઇજ્જત શું રહે? નીચે જોયા જેવું થાય કે ન થાય? એ વાત 100% સાચી. એ મોટા વાત ભાઈ, એવું ના હોય. આ તમારા મનનો વિચાર છે હો. અને તમને ખબર છે, લગ્ન પછી સ્ત્રીના દિલમાં એના બાપ પછી બીજું સ્થાન કોનું હોય છે? એમના પતિનું. પણ એમનો પતિ જેને હર્ટ કરે, ઇગ્નોર કરે તો એ બિચારી સ્ત્રી ક્યાં જાય? હટ એ નથી કરતી. તમે લોકો એને રિયલાઇઝ કરાવ્યું છે કે હું ધ્યાન નથી રાખતો. લા ભાઈ એવું કાંઈ નથી. આ તમે હાડીને પૈસા આપવાની ના પાડી લે. મને એમ કે તમારી પાસે નહીં એટલે મેં ભાભીને પૈસા આપ્યા હતા. હું ક્યાં કોક છું એમાં હું થઈ ગયું હા, એમ? પણ એમાં છે આપણે ને બધા એક જ છીએ ને, સાથે જ રહીએ છીએ ને. કરકસર કરાય પણ માફમાં કરાય. એટલી બધી પણ ના કરાય. એમ. આ તો જલપા ભાભી બિચારા હારા છે. મારી જેવી હોય ને તો ઘડી કે નો ટકે. હા, હું એ જ કહું છું જીજ્ઞા હો. આ ચેન તમે આપ્યો એનો મને પ્રોબ્લેમ નથી. આ પણ જો આપ્યો હોય ને બાય ચાન્સ ન કરે નારાયણને જો ખોવાઈ ગયો હોય ને તો આખી જિંદગી એને સાંભળવાનું રહે, મારે સાંભળવાનું રહે. કોણ સંભળાવે? તમે. કહેતી હતી ને કે નહીં પહેરવો મારે છે ને તોય તમે પાછો બીજી વાત થરારથી આ આવી. ભાઈને કેવી આદત છે, બધી વાતમાં પહેલેથી નેગેટિવ જ વિચારીને રાખે. પેલા ભાઈ પણ સારું વિચારો ને, શેર ખોવાય તઈની વાત તઈ છે ને, તઈનું લડી લેવાનું હોય. જો આ જીવનની અંદર છે ને, જે ઘડીમાં તમે જીવતા હોય ને એ ઘડીને માણો. આ છે ને તમે આગળનું બહુ ન વિચારો. આગળનું વિચારીને બહુ દુઃખી અરે થાય. મારા ભાઈ, તું હજી નાનો છે, તું વ્યવહારમાં નથી એટલે આ બધી તને સમજ ન પડે મારા ભાઈ. તને અત્યારે જિંદગી જીવવામાં રસ છે અને અત્યારે મને સમાજમાં વ્યવહારિક કામમાં પપ્પા એને પૂછ, વ્યવહાર મને સોંપ્યો છે એટલે મને ખબર હોય કેવી રીતે સમાજમાં જવું આવવું, શું વ્યવહાર કરવો. એ રાજ, વાત સાંભળ. મહેન્દ્ર કહે છે ને કંઈ ખોટું નથી, સમજી લે. જો આમાં એ દરેક ન આપતો હોય ને તો એની સમજણ પ્રમાણે ન આપતો હોય, પણ આપણે ઉપર છેલ્લું થઈને સારું લગાડવા માટે કે ઘરમાં એમ થાય કે હાલો ભાભીને મદદ કરીએ તો એનાથી જો એનું સોમાન તો ગવાય. સમજી લેજે. આ તારી હાથે જો થાય ને કાલ સવારે તો તને વહમું પડે બેટા. આ વાત વસ્તુ તો ખોટી છે. ખોટી કાંઈ નથી. સાવ ખોટી. હવે ભાભી એના પિયરમાં સાથે પ્રસંગમાં ભાભીના ડોકમાં કઈ સારું નહીં હોય, હાથમાં નહીં આ હોય તો કે કોના પણ તો ઘરની આબરૂ જશે? મહેન્દ્ર શું કીધું, ઘરણું ખોવાઈ ગયું હોય તો શું થાય? હાલો હા પણ એ બધું વિચારવું પડે. પણ પપ્પા- અરે આ કે 2 રૂપિયાની વસ્તુ નથી અત્યારે. પણ તમે છે ને કાયમ હમણાં પછી અને આમાંથી ડખા ઊભા થાય. પણ પપ્પા તમે ઘરેણાની ના પાડો છો, ઠીક છે કે હાલો હું સોનાનો ચેન ના પહેરી જાઉં, પણ મારે સાડી આ છે તે છે નાના મોટી ઝીણી વસ્તુ લેવી તો મેં 5000 માંગ્યા તોય મને ના પાડી હા, દીધી. ઈ પ્રશ્ન ઈ વ્યાજબી અરે હું એક્સેપ્ટ કરું છું પપ્પા. ઈ વ્યાજબી વાત છે બેટા. મેં એવું કીધું તને 5 માંગે તો 3 આપ 4 આપ એવું તો તું ભેગો જા ખરીદી કરવા માટે, એટલે કંટ્રોલ કરે. બરાબર છે? બાયું માણસને કેવું હોય કે ભાઈ 5 આપો તો એને 2 તો એની પાસે બચત ના હોય, એ હાથનું લે જ લે પ્રસંગ ઉપર. સમજી લેજે. પપ્પા આ રાજભાઈ મને 5000 રૂપિયા આપ્યા, સોનાનો ચેન આપ્યો આ જીગુએ, તો મને આ તમારા દીકરા એમ કહે છે કે એ માણસ સારો નથી કે તારે વસ્તુ નહીં લેવાની ઈ કે. વાત સારા નરસાન નથી, વાત એના સોમાનની છે. સમજી લેજો. કેવા છે તો? મારું સોમાન ગવાતું હતું ને એટલે મેં કીધું એ કોઈ પણ વસ્તુ આપે ને તારે નહીં લેવાની જો એની, જેથી કરીને તારી નજરમાં છે ને હું નીચે ન દેખાવ એટલા માટે પણ કીધું મેં. કોઈ નીચું નથી દેખાતું, તમે બધાય મારા પોતાના જ છો. આ બધું પણ કહેવાનું એને છે. દીકરો આ કહેવાય. દીકરો એની મા માટે હું કઈ કરી ના હગે? એમ નહીં. જો આ દેરાણી જેઠાણી છે ને, હા એકાબીજાની વસ્તુ લઈ દે, બધાય નવી વસ્તુ ન લે. પણ સમજમાં આવે તો ને, એને તો ઊંધું જ લાગે જ બધું. હા. એ આ મને નીચું દેખાડવાની વાત કરે છે, પણ એવું નથી મોટા ભાઈ. જુઓ આપણે બધા એક જ છીએ, આપણે બધા ભેગા જ છીએ, એટલે એકબીજાની વસ્તુ પહેરે ઓઢે નથી. તમે મને એ કહો, આ તમે એટલી કરકસર કરી પૈસા કેટલા બચાવ્યા છે? તમારી પાસે કેટલા પૈસા થયા મને કહો તો? હે, કેટલા પૈસા તમારી પાસે? અરે મોટા ભાઈ આમ જોવો, ભાભી હાવ હાચું કહેજો, તમારી કેટલી વસ્તુ હું પહેરવા લઈ જાઉં છું કે નહીં? તો તમારે ત્યારે કોઈ દિવસ મને એક શબ્દ કીધો થાત, તમે કોઈ દી મને કઈ બોલ્યા ભાભી પાસેથી નહીં લેવાનું તારે? પણ મમ્મી આમાં તકલીફ તમારા દીકરાને એક જ છે કે રાજભાઈ મારું ધ્યાન રાખે ને ઈ એને નથી ગમતું. તો ન જ ગમે ને જો જલપા. ભાઈ દરેકનો સ્વભાવ અલગ અલગ હોય. સમજી લેજો. હે, કોઈને ગમે કોઈને ન ગમે, કોઈને સોમાન ગવાતું હોય ને તો આપણે એ કામ નહીં કરવાનું. પણ એનો મતલબ તો ઊંધો જ થયો ને કે એ કંઈક અલગ જ વિચારે છે. નહીં, એવું કાંઈ ન હોય. મારા મનમાં છે ને કોઈ ઊંધો વિચાર નથી. આ મારો નાનો ભાઈ છે, મને વિશ્વાસ છે એના ઉપર. પણ અને તમે લોકો બધા લાગી પડ્યા છો મને સમજાવવા માટે. શું મને સમજણ શક્તિ નથી? હું સમજતો નથી? બધી સમજ પડે છે મને. હું પણ આ દુનિયામાં જીવું છું, આ ઘરમાં રહું છું, પણ મારી ભૂલ એટલી છે કે હું પૈસા બચાવવા ગયો પણ ભૂલી ગયો હતો કે પૈસા બચાવવામાં અને બચાવવામાં મારી ઘરવાળીનું સોમાન ગવાશે. એને મનમાં એમ થશે કે મારો ઘરવાળો મારા પર ધ્યાન નથી આપતો. પણ જલપા એવું ન હતું. હું ફક્ત ને ફક્ત આપણા ભવિષ્યનો વિચાર કરતો હતો.
પણ સોરી, આજ પછી હું આવું કોઈ દિવસ નહીં કરું. બસ. મેં ક્યાં કઈ કીધું તમને? સોરી કહેવાની વાત નથી. બચાવ કરવો જોઈએ, ના નથી પાડતો, પણ સાથે સાથે જીવન જીવવું પણ જોઈએ. થોડી ઘણી ખુશીઓને હાસિલ પણ કરવી જોઈએ. માણસ ક્યાંક જતો આવતો હોય તો પહેરે ઓઢે, બધું જીવનમાં જરૂરી છે, બધું થાય. એકલો કાંઈ તમે એ સ્ટોપ કરીને તમે પૈસા બચાવીને મકાન લઈ લો એવું નથી. અને જુઓ, આપણે છે ને આ 3-4 મહિનામાં જ આપણે ફ્લેટ લેવાનો છે. પૈસા મારી પાસે પણ છે, હું બચાવ કરું જ છું. મારી પાસે ઓલરેડી 15 લાખ રૂપિયા ભેગા થઈ ગયા છે. એ હારું. તમારી પાસે 15 લાખ રૂપિયા છે? એ સારું, બસ હવે બહુ થયું. એક કામ કરો ભાઈ, જો પ્રસંગ આવે ને ટાણું આવે ને એટલે જો ભાઈ જે કંઈ ભાવ જાગે એ પ્રમાણે ખર્ચા કરવાના, પણ વેડફવાના નહીં. 6 વાતની એક વાત. બાકી જે લેવાનું છે એના માટે અટાણથી પૈસા બચાવવાના, પણ એવું નહીં કે ભાઈ આજનો દિવસ ગુમાવી, આજનો પ્રેમ અને આનંદ ગુમાવી અને ભવિષ્ય માટેના સપના જોયા કરવી. ભાઈ હા, હવે બધું પહેરવા દે એમ કયો? જીગુઓનું બધું પહેરવા લઈ જાય છે એમ બોલો. એ મોટા મનથી જો આપે ને તો કાંઈ વાંધો નથી, પ્રેમથી આપે તો. પણ કોઈ આમ દિલમાં કોઈ એવું મન દુઃખ નહીં લગાડવાનું કે મને નથી મળતું ને મારે પહેરવું પડે બીજાનું. જો જલપા, સોરી. સોરી નહીં, મેં હા કીધું ઈ બોલો. ભાઈ, બોલવા તો દે હા, મને. બોલો બોલો. જે હોય તને જ બધું ખબર પડે કે આમ બોલો. બોલાય આમ બોલાય. મારી ઘરવાળી છે, કે રીતે સમજશે એ મને ખબર પડે છે. હા હારું બોલ મારી ભાભી છે, તું એને વધારે સમજશો મને ખબર, પણ મને તો મોકો આપે ને સમજાવવાનો. બોલો 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 ભાઈ, બોલવા જો કોઈ બોલ. ભાઈ તું આજ પછી બધી વસ્તુ એની પહેરવા લેજે, પણ પોતાનું સમજીને પહેરજે અને ધ્યાન રાખજે. તે પોતાનું સમજીને તો લઉં હા, પણ ખોવાય નહીં એનું ધ્યાન રાખવાનું, એમ કહું ગાંડી છું. નથી. મને ખબર છે કે તું ગાંડી નથી, ડાય હતી એટલે જ આ ઘરમાં છો. થઈ ગયું? બસ હવે કાંઈ બોલવાનું છે કે એટલું જ બોલવાનું હતું? એટલું જ, વધારે મને નથી આવડતું. એ નહીં આવડે આને. બધું પહેરવાનું ઓઢવાનું તમ તારે કાંઈ નહીં. ખોવાઈ જતો થાય તેલ લેવા, બરાબર? હા, પણ રહેવાનું એકદમ મસ્ત રીતે. બસ આમ હિરોઈન જેવા લાગવા દો. આમ પ્રસંગમાં જાવ ને, મેં તમને કેમ કીધું થામ? હવે બાયલો એડા કેરમાની આમ વાયવની અરે સાનો આમ મનો. કહો શું ખાલી કે આમ એમ લાગવા જોઈએ ભાભી હારા એમ. આપણા ઘરનું જ નામ આમ થાય કે નહીં ભાઈ, દો વહુ ને હાંસવે કહેવાય. તમારું નામ થાય કે ભાઈડીને બહુ હાંસવે ભાઈ. મોટો ભાઈ શું ને એટલે આ નાટક નથી કરતો, નકર તું કરશો ને બધું જ મને આવડે છે. કેતા હોય તો હું આમ ફરી જાઉં, મોટા ભાઈ તમારે કરવું હોય તો નાટક. હારું હાલો હવે છે ને બસ હવે, જાઓ, બસ હવે હાલો, તમારે કાલ જવાનું કામે તૈયારી ચડો. કરો, જાઓ તૈયારી કરો બે જાઓ. હા આમ હાલો. તું તાર મને તૈયારી. કામ મારે બધા ક્યાં મૂકીને જવાનું? આવ્યા છો. પણ ભાભીને બધું દે તો ખરી, તારી વસ્તુ નહીં દેવી પડે તારે. હું કહું જા. ઓય શેન લાગે છે તો હારો.